नमो रिंदानम नमो सिद्धानम नमो नमो उज्जैनम नमो लेसवसावनम येषु पंचनमकारो सर्वपाव पनासनो मंगलाणम च सवेसिं परमं विमंगलम पंजिन्द्रिय सर्वतोरव्य वंबजित बुद्धिधरो चौव्यकसैमुको 18 गुणैं संयुक्तो पंचम अवजितो पंचदार पनासनो पंचसमितुतो 36 गुण गुरुमज्ज इच्छामि खमसं जन्यनिश्चयमिति नोदामि इच्छाकरण सिद्धिरं इच्छामि विराय विराने कमलगण मानक मेघन हरे कमले वसावती पणगण संतंगणे जेमे जो विराय यज्ञ बेंद्या तेंद्या जोड़ना पंजिन्द्रिय अभिहया वत्तिया लेस्या संगय संगड्या परिया वैकलामि आवतेवा ठाणानं संगमे जीव रूपया तस्म इच्छामि दुक्रम तस्म तीर्णं बाइदकरण विषयकरण पावनकम निज्ञान टैटम कसगम अन्नतोजन कातिनं चेंजमन माथे ममले पितम चाय सुमहिम अंग संताय सुमकर रसन सुमंताय एवं अंगरिम पोगे रुन्यासो जापने नरम गुदन मारेमी एक लोकस चंद्र नावडे चार नौकारताव कंजन पानम वो श्री राम नवरेंदानम लोगस्स उजोगरे धम्मातीता जिने अरियन्ते किते समजो विसमि केवली उसमजमते संभवमनिन्दनं च समज पमपं स्वासं जनजनं पवन्दे सुवीं च वदतं सेल सिज्जन सवासुजन विमानमनं तो जिनं धम्मं सन्तिं च वन्दामि कुन्थुम अरं च मलिं वन्दे मुनि सोनं जन च वन्दामि रिठ्ठनैमि पासंतः बद्धमानं च एवं अभितविरपेन जमन चौसमिन तिथेरामे पश्यन्तु कित्यदमया जे लोकसोतमसितार्गुलपं समवदन्तु चन्देशुनि मले रायच सुमे जागमिरा सिद्धा सिद्धिं मम दिशन्तु શું કરો ઉભા થયા હતા નહીં ગણાય તે ફોનના કનેક્શનો કટ કરીને બેસો ને 1 કલાક કંઈ નથી થવાનું તમને કદાચ કોઈ ફોન કરીને મારું નામ આવજો કે પારા સર આવે તો કરાવી નાખ્યું હતું કંઈ મારા પાસે મોકલજો છે આવે હું પહોંચી વળીશ ભલે અને એક વખત નહીં જ ઉપાડવો એટલે એને કારણે લોકો સમજી જશે પછી વીઆઈપી બનો જિંદગીમાં ક્યારેય नमो रियंतनमो सिद्धानम नमो नमो जनम नमो लेसो वसानम विसुनुकारो सर्वपावनासं मंगलाणं च सवेसि बडमो मंगलम मंगलम वनवीर मंगलम गौतम मंगलम सुरभद्राय जन धर्मसु मंगलम नमो दुर्वारागति वेदि वारुणि वारिणे हरत योगिनाथाय महावीराय दायिने ओंकारं बिंदु सहितं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं च ओंकाराय नमो नमः वन्नके च सुरेन्द्र च कौशिपाद संस्कृति निर्विसनस्काय श्री वीरस्वामिने नमः अज्ञानतिव्रान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः ઓયો અહીંયા આવી જાઓ મોદીની સીટ ફિક્સ હોય તમારે ફિક્સ રહેવું ઘણા ટાઈમે આવવાની પણ અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર સમગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પહેલો પ્રશ્ન જે વિનય અને વિવેક પહેલાં થોડુંક એનું વર્ણન કરી લઈશું અને ત્યાર પછી આપણે આગળના વિષયમાં જોઈશું. વિનય અને વિવેક 2 પ્રકારના ગુણો છે. જ્યાં કંઈક કરવાની વસ્તુ હોય ત્યાં વિનય થાય અને જ્યાં કંઈક ત્યાગ કરવાનો હોય છોડી દેવાનું હોય ત્યાં વિવેક શબ્દ આવે. જ્યાં કંઈક કરવાનું હોય ત્યાં વિનય આવે, જ્યાં ક્યાંક છોડી દેવાનું હોય ત્યાં વિવેક શબ્દ આવશે. આ વિનય અને વિવેકમાં આટલો તફાવત છે. શું કરવું છે, ક્યાં કરવું છે, દેવ ગુરુ ધર્મ ત્યાં આપણે વિનય કરવાનો છે, ત્યાં વિવેક ન હોય ત્યાં વિનય કરવાનો હોય. વડીલ છે તો ત્યાં વિનય જ કરવાનો. પણ જમવા માટે બેઠા હોય તો વિવેક રાખો, છોડો કાંઈ. જમવાની અંદર વિવેક શબ્દ વાપરો. તમે અવિનય કરો તો એમ કેવું પડે આ વસ્તુ શોભતી નથી, તો વિવેક રાખો. જ્યાં છોડવાની મુખ્યતા કરાવીએ ત્યાં વિવેક કરાવીએ અને જ્યાં કંઈ કરવાની મહત્તા કરે ત્યાં વિનય કરાવીએ. વડીલો પ્રત્યે લગભગ આપણો વિનય હોય અને પૂતગલ પ્રત્યે આપણો વિવેક હોય. તમે શોપિંગ કરવા માટે જાઓ ને એક સાથે 10 જોડી કપડાં ઉપાડી દો તો તમને કેવું પડે? વિવેક રાખો. ફેશન ડિઝાઇનો બદલાઈ જશે. સાચે રહેતો તો 10-15 તો આમને આમ ઉપાડી દે તો પછી ભારે થઈ જાય. એમ એક હાથમાં પકડવાનું, એક હાથમાં 4 થેલી, બંને પર વિવેક બંને.
હા, નોન લિવિંગ. શું થયું? અમારે તો વિનય રાખવો પડે ને થેલા ઉપાડવા માટે. એસી દશાઓ ભગવાન ઈ જ છે મજા. વિનય છે ને પ્રભુનો કરવાનો, આ બધું તો વિનય નો કહેવાય, આ બધી બજાવટ કહેવાય. લખ્યું છે શાસ્ત્રમાં, પુરંદરી સેવાયમ ભ્રમંતો જીવા ભ્રવે ભ્રમંતી. પત્નીની સ્ત્રીની સેવામાં ભમતા જીવો સંસારમાં ભમ્યા કરે છે. દશા જ છે અત્યારે આપણી બધા. ચલો જવા દો ટોપિક. વિનય અને વિવેક આટલી વાત કરે છે. જ્યાં કોઈ પણ ત્યાગનો વિષય આવે, દાખલા તરીકે જમવા માટે બેઠા હતા એટલે અમારા ગુરુજી અમને કીધું વિવેક રાખીને જમજો, કારણ કે આજે રસોઈ ઓછાની હતી ને જમનાર ઘણા હતા, એટલે અમને જરાક શબ્દો કહી દીધું વિવેક રાખજો. સમજાઈ ગયું છે. દેરાસરમાં વાતો કરતા હતા, વિવેક રાખો એટલે ચૂપ થઈ જાઓ. અમને શબ્દ વિવેક આપવામાં આવે. જે કરીએ છીએ છોડાવી દેવું તો વિવેક રાખો, પણ તમે કંઈક કરવાનું શીખવાડો તો વિનય કરો. પહેલા વિનય શીખવાડવામાં આવે, વિવેક શીખવાડવામાં ના આવે. વિવેક તમે જે ખોટું કરતા હો એને છોડાવવામાં આવે. સમજાય ગયું બરાબર? એટલે ક્યાં વિવેક વપરાય ને ક્યાં વિનય વપરાય? પેલા જમવા માટે પેલા ભાત ખાઈને પછી રોટલી ખાય, તેને વિનય નથી કરતો એમ ન કહેવાય. આનામાં વિવેક નથી એમ કહેવાય. અસ્તવ્યસ્ત જે કરતો એને કે વિવેક વગર છે બધું આનું જીવન. વિવેક નથી આનામાં. શર્ટ બ્રાન્ડેડ પહેર્યો હોય, પેન્ટ ઇન્ડિયન પહેર્યું હોય, ચપ્પલ પાછા સ્લીપર પહેર્યા હોય, ઘડ્યા પછી બ્રાન્ડેડ રાખી હોય, કેવું લાગે માણસ? વિવેક તો રાખો, કેવું લાગવું જોઈએ. એક ક્યાંક એક ક્યાંક એક ક્યાંક, પછી વિવેક નો કહેવાય. પ્રસંગને અનુરૂપ પહેરો તો બધું બરાબર કહેવાય. ગમે તે જગ્યાએ ગમે તેવું પહેરી ના હો તો વિવેક ન કહેવાય. ગયા હોય પ્રાર્થના સભામાં અને પહેર્યો હોય મજાનો ભારે ચમકતો શર્ટ તો શોભા લાગે કઈ? જે જગ્યાએ જે અનુરૂપ છે એને અનુરૂપ પહેરો તો વિવેક, ન પહેરો તો એ બધો વિવેક ચૂક્યા. બેસી ગયું બરાબર? હવે શોર્ટમાં બહુ જગ્યાએ ધ્યાન આપો છે. વિનય ક્યાં વપરાય, વિવેક ક્યાં વપરાય. આ સંસ્કૃત શબ્દો છે. વિવેક ત્યાગ કરવું એવા અર્થમાં છે. છોડ, આ સારું નથી, આ ત્યાગ કરો, એ વિવેક રાખ્યો કહેવાય. બેઠું. અને ભગવાન, ગુરુ, માતા પિતા, વડીલ એ બધી જગ્યાએ વિનય સાચવવાનો. એ ન કે તો બી તમારે સાચવવાનો, ફરજિયાત થઈ જાય એ વિનય. જેમાં ઓલાની અપેક્ષા હોય કે ન હોય તમારે વિનય કરવો જ પડે. ખ્યાલ આવ્યો? પહેલાના કાળની અંદર ઘૂમટો કાઢતા જ હતા બહેનો, જે આજે તમે કાઢતા નથી. વિનય, સસરાનો વિનય, જેઠનો વિનય, વિનય હતા. એ કહેવાનું ન હોય, એ કરવાનું જ હોય, એ વિનય. જે કહેવું પડે તે વિવેક. સમજાઈ ગયું બરાબર? જે વ્યક્તિને સભ્યતા ના હોય એનામાં વિવેક ન હોય. સભ્યતા હોય એના બધામાં વિવેક હોય. અહીંયા નાના આગળ બેઠા હોય, કોઈ વડીલ આવે એને આગળ લાવવા હોય તો ઓલો પાછળ જતો રહે, તો એને વડીલનો વિનય કર્યો કહેવાય અને વ્યવસ્થામાં વિવેક રાખ્યો કહેવાય. સમજાઈ ગયું? એટલે વિનય ને વિવેક બંનેની આ સામટી જોડી છે, એનાથી બધું ચાલે, સાથે ચાલે. ખ્યાલ આવી ગયો વિનય વિવેકમાં? આગળ ચાલે. કર્મના વિષયમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? મોહનીય કર્મ. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. આજે વેદની વાત આવે. 3 પ્રકારના વેદ છે: પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. બહુ ગંભીર વાત છે. વેદનો મિનિંગ એટલો જ છે કે પુરુષને સ્ત્રીનું આકર્ષણ, સ્ત્રીઓને પુરુષનું આકર્ષણ, નપુંસકને ઉભય તરફનું આકર્ષણ રહે. એ વેદનો જે ઉદય થાય છે, વાસનાઓ જે જાગે છે, પણ મોહનીય કર્મની તાકાતથી જાગે છે. પહેલાનો કાળ એ હતો કે જે વખતથી દીકરીઓ પ્રોબ્લેમમાં થતા ત્યારથી એને પરણાવી દેવામાં આવતા, કારણ કે આ વિચારો જાગે ત્યારથી આ વીકનેસ આવે. વ્રત, લગ્ન જીવન, વિવાહ સંસ્કારરૂપ થતો. પ્રતિજ્ઞા એમ લેવાતી કે હવે આ સ્ત્રી છોડીને બીજા કોઈ સ્ત્રી સાથે મારે કોઈ વ્યવહાર નહીં. બહુ જુદો ટાઈમ હતો. નીતિશાસ્ત્રમાં લખ્યું છે, 4 વાક્યો લખ્યા જ મહત્વના. જે પોતાના ઘરમાં રહેલી પોતાની સ્ત્રીને મારે છે, જુડે છે, એને હળદૂત કરે છે, એનું અપમાન કરે છે, એનો અવિનય કરે છે, એના ઘરમાંથી લક્ષ્મી અવળાપકવાળી થાય છે. જે પોતાની પત્નીને યથોચિત સન્માન આપે છે, એને યથોચિત વ્યવસ્થા જાળવે છે. યથોચિત શબ્દ વાપરું છું, ધ્યાન આપજો હું શું બોલું છું. તો એના ઘરની અંદર લક્ષ્મી સબળા મુખવાળી થાય છે. 3 નંબર, દીકરાના વખાણ સામે કરવા, નોકરના વખાણ પાછળથી કરવા, પત્નીના વખાણ આગળથી કે પાછળથી, પછીથી કે આગળથી, કસેથી પણ ન કરવા. નીતિશાસ્ત્રના શ્લોક છે આ બધા.
આમાં ભૂલ થાય છે આ કાળમાં. એને કારણે આખો સંસાર બગડે છે. નીતિશાસ્ત્ર ભણ્યા જ નથી ને. અર્થશાસ્ત્ર પૈસો કેમ કમાવો, સ્વપ્નશાસ્ત્ર સપનાના ફળ કેમ મળે, નીતિશાસ્ત્ર કેમ જીવન જીવવું, આ જે બધા આપણા ગ્રંથો આપણે ભણ્યા નથી એટલે આપણને ખબર નથી. અને એને કારણે આજે ઘણું બધું સંસારનું સ્વરૂપ સમજાતું નથી. એક દ્રષ્ટાંત આવે છે. પહેલા સ્ટેશન પર બેઠેલો માણસ રામાયણ વાંચતો હતો અને એક યંગ કપલ ત્યાં પહોંચી ગયું ને કાકાને કે કાકા શું વાંચો છો? તો કે રામાયણ. કે રામાયણ વંચાતું હશે? કહ્યું કે રામાયણનો કાળ. તો તમે રામાયણ વાંચ્યું છો એટલે મજાક મસ્તી કરતા હતા. એ તો રામાયણમાં મસ્ત હતા. ટ્રેન આવી, ટ્રેનમાં ચડવાનું થયું. ઓલો યંગ છોકરોને કાકા ચડી ગયા, છોકરી નીચે રહી ગઈ. અને પછી છોકરાએ કીધું કે કાકા કાકા શું કરું હવે, નીચે રહી ગયા બેન. તો કે એટલે તો કહેતો તો રામાયણ વાંચ. કે સીતાને જ્યારે ચડાવવાનું હતું ને પેલા સીતાને ચડાવી દીધી પછી પોતે રામ ચડ્યો હતો કે માટે વાંચવાનું ક્યાં બધું. જમાનો ગયો નથી, જમાનો ઘણો શીખવાનો જ. ત્યારે સમજાયું કે આ બધું રહસ્ય હોય જ ક્યારે. પુરુષ વેદને ઘાસના અગ્નિ સરખો કીધો છે. ઘાસનો અગ્નિ તરત સળગે ને તરત શાંત પડે. પુરુષોને વાસના તરત જાગે તરત શાંત પડી જાય. સ્ત્રી વેદને છાણના અગ્નિ સરખો કીધો છે. ગાયનું છાણ સુકાયેલું છાણ છે, અગ્નિ સળગાવતા વાર લાગે, શાંત પડતા પણ બહુ વાર લાગે. ત્રીજા નપુંસક વેદને નગરના દાહ જેવો કીધો છે. નગર સળગતા વાર લાગે, એને શાંત થતા પણ વાર લાગે. દ્રવ્યથી આપણે પુરુષ છે, ભાવથી ત્રણેય વેદ ફર્યા કરતા હોય તો ખબર પણ ન પડે આ બધું. તો પણ તમારા જીવનમાં પ્રતિજ્ઞા એકદમ ભીષ્મ જોઈએ. લખ્યું છે જ્યોતિષ શાસ્ત્રની અંદર, જે પોતાના ઘરની સ્ત્રી માનેલી જે છે એને છોડીને જે પુરુષ પર સ્ત્રીમાં જો કદાચ આસક્ત બને છે, એની સાથે વ્યવહાર રાખે છે, એના ઘરમાં રહેલી સ્ત્રી અને એના દીકરાઓ દુઃખી થાય છે. અને એ રીતે સામે સમજી દો, જે સ્ત્રી પોતાના પતિને છોડીને પર પુરુષ સાથે ફરે છે, પરની અંદર વ્યવહાર રાખે છે, એના ઘરની અંદર રહેલા પુરુષો અને સંતાન ખલાસ થઈ જાય છે. ધંધો તૂટે છે, પૈસા તૂટે છે, તબિયત નરમ થાય છે, આર્ત ધ્યાન થાય છે, સમાધિ દૂર થાય છે, ઝઘડાઓ થાય છે, ક્લેશ કંકાસ વધે છે. આ બધું એની સાથે જોડાયેલું છે. માટે વિવાહ સંસ્કાર જૈન વિધિમાં સામાન્ય નથી કીધો, ખાલી હસ્તમેળાપનું મુહૂર્ત સાચવવાનું કીધું છે. પણ અત્યારની તો કમનસીબી એવી જ કે મુહૂર્ત તેલ પીવા ગયું, નાચીએ કરીએ અને પછી જે હોય તે કરો. મુહૂર્ત બહુ મહત્વનું હોય છે. આ ઐક્યનો સંબંધ છે અને ઐક્યતાનો જ્યારે હસ્તમેળાપનો સંબંધ થાય છે, હારિદ્ર પંકમો લિપ્યના સુવાસિની ભીના મંત્રો જ્યારે બોલાય છે, હાથની અંદર ચંદન સમીનો લેપ કરવામાં આવે છે, એને પણ ચાંદીનો સિક્કો અને લગ્નનો પડો મૂકીને જ્યારે હાથનો મેળાપ થાય છે, એ મેળાપની અંદર ઐક્યતાનો અનુભવ થાય છે. માટે આ ઐક્યતાનો અનુભવ આજે નથી દેખાતો. વસ્તુ છે કંઈક અને એ પહોંચે છે ક્યાંક. વિજય શેઠ વિજયા શેઠાણીને યાદ કરી આ પ્રસંગની અંદર. નાની વયની અંદર સંસારની અંદર કુમાર અવસ્થામાં એકના ગુરુ એકને નિયમ આપ્યો તો સુદ પક્ષમાં બ્રહ્મચર્ય પાડવાનું, અને શેઠાણી જે હતા એને સંસારમાં કોઈ સાજી નિયમ આપ્યો તો વધ પક્ષમાં તારે પાડવાનું. કર્મ સંયોગે બંનેના લગ્ન થયા અને તે વખતે ચાલતું હતું વધ પક્ષ. અને તે વખતે લગ્નના પહેલા દિવસે પોતે પોતાનો પ્રસ્તાવ મૂકે છે રાત્રિના સમયમાં કે 3 દિવસ પછી. તો કે જે મારે નિયમ છે, તો કે હવે શું કરશું? આનો 15નો નિયમ છે, આને પણ 15 દિવસનો નિયમ છે બ્રહ્મચર્ય પાળવાનું, હવે શું કરું? એવા સમયની અંદર વિજયસે નક્કી કરે છે કે એક કામ કરો, આપણે બંને લગ્ન ગ્રંથિથી તો બંધાઈ ગયા છે, હું તૈયાર છું, તમે પણ જો તૈયાર હો તો જ્યાં સુધી લોકોને ખબર ન પડે ત્યાંથી સંસારમાં જીવશું. એક જ બેડ પર સૂશું, પણ વચ્ચે તલવાર રાખવાની ખુલ્લી. ભૂલથી પણ માનું જો કદાચ આમ હાથ આમ જાય તો તલવાર વાગવી જોઈએ. ખુલ્લી તલવાર રાખીને બેડ પર સૂતા. ઘણા ટાઈમ પછી સંસારમાં એ લોકોના માતા પિતાને ખબર પડી, જે દિવસે એ લોકોએ દીક્ષા લઈને પોતાનું જીવનને સાર્થક કરી નાખ્યું. કચ્છની ધરતી પર આવા ધન્યાથી ધન્ય રત્નો પાક્યા છે. ઘણા એવા દીક્ષાર્થીઓને દીક્ષા લેવી હતી, દીક્ષા લઈ શક્યા નથી. એવા સમયની અંદર એ દીક્ષાર્થીઓને પણ કુદરતી એવું પાત્ર મળી જાય કે જ્યાં બેનને પણ દીક્ષા લેવાની હોય, એને પણ કોઈ સંજોગને કારણે દીક્ષા ન મળી હોય, એ બંને જણા ભેગા થાય, લગ્ન પણ થાય, પણ આ જીવન બ્રહ્મચર્ય પણ પાડે છે, સાથે ફરવા બી જાય છે સંસારમાં છે. એટલા માટે મન માતા પિતાનું મન સાચવી પણ લે છે, પણ ઘણા અલિપ્તતાથી જીવે છે. વાત એટલી જ છે કે સંસારની અંદર વાસના વિષય વાસનાઓ જેટલી બને એટલી ઓછી હોવી જોઈએ. જે અત્યંત વિષય લંપટ છે, જેને વાસનાઓ કંટ્રોલ નથી, અત્યંત આસક્ત છે, એ જીવો મરીને દુર્ગતિમાં ફેંકાય છે અને એ લોકો ભૂંડના ભવનો અવતાર પામે છે. અત્યંત આસક્ત જીવો ભૂંડમાં જાય છે અને ભૂંડના અવતારમાંથી બહાર આવે છે. આ આસક્તિઓ ખલાસ કરવાની, આસક્તિઓ જીવનમાં બહુ ઉઘાડવાની નહીં, એને અંતરમાં ઠાકી દેવાની, એ નિમિત્તોથી દૂર રહેવાનું. એ નિમિત્તોમાં એકાંત અને એકલતા, આ બે નિમિત્ત સૌથી ભયંકર છે. એવા વાંચનો, એવા ચિંતનો, એવા વિચારો,
એવા વાક્યો અને એવા વિષયોથી દૂર રહેવું. આ બધી નિમિત્તો ક્યારેય પણ બગાડી નાખે. જમાનો બહુ આગળ વધ્યો છે. ફેસબુકના જમાના છે, ટ્વિટરના જમાના છે, એનાથી આગળ પછી વાઈફાઈ, હાઈફાઈ, બાયફાઈ બધું છે, ઘણું છે, એનો એન્ડ નથી. ઘણા કોન્ટેક્ટ છે, મિત્રો વધતા જશે, જિંદગી બરબાદ થઈ જશે. નાની ભગવાન તો એ ના પડેલા રસ્તાવાર ભૂલથી પણ પગ મૂકતા નહીં. હિત શિક્ષા છત્રીસી, ચાણક્ય નીતિઓ જે આપણા શાસ્ત્રમાં મૂકેલી છે, ભલે પ્રાચીનતાઓ છે, એમાં ઘણા જવાબ ગૂંથાયેલા છે. જીવનને સેટ કરીને રાખજો, નહીં તો આ બધું એટલું બધું બગડી જશે તંત્ર કે એનો આપણે અંત નહીં આવી શકે. એનાથી પણ આગળ વિચારીએ કે કદાચ આ બ્રહ્મચર્યનું પાલન ન કર્યું અને વિષય વાસના ભોગવી તો કેટલું નુકસાન થાય છે. તો જ્ઞાની ભગવાન લખે છે એક વખતની અંદર કદાચ સંભોગ થાય એટલા સમયની અંદર 9 લાખ ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોની, 2 લાખ સમૂર્છિમ મનુષ્યોની અને 2 લાખ બેઇન્દ્રિય જીવોની હિંસાઓ એક વખતના વિષય વાસનામાં ગૂંથાયેલી છે. પંચેન્દ્રિય બેઇન્દ્રિયની હત્યાઓ ક્યાં જઈને અંત આવશે, ક્યારે અંત આવશે? એટલે આ બધું માર્મિકતા આ જીવોની ચિંતન માટે સમજવાનું છે અને જીવનની ચિંતનને બરાબર વ્યવસ્થિત સેટ કરવાનું છે. પહેલાનો કાળ હતો લગ્ન પ્રજા જનન માટે હતો. લગ્ન ન કે વિકાય વિષય વાસનાને બધું સાચવવા માટે. આ બધા જે વિષયો હતા, આ બધા જે નિમિત્તો હતા એ જુદા હતા અને આજે જુદા રૂપમાં ફેરવાઈ ગયા છે. અને આ બધાને વિવેકપૂર્વક, સમજણપૂર્વક, વ્યવસ્થિત રીતે એને સમજવા અને એના થકી એ જીવનની સાથે સેટ કરવા. અન્ડરસ્ટેન્ડિંગ લગ્ન જીવનમાં બહુ મહત્વની છે. વિશ્વાસ એકબીજા સાથે અત્યંત મહત્વનો છે અને એની અંદર પણ મનની અંદરનું ઐક્યપણું એ વધારે મહત્વનું છે. જ્યાં એ ખંડિત થાય છે એ વસ્તુ તદ્દન તોડી નાખી છે. એક લગ્ન જીવનની અંદર મારે બોલવાનું હતું સ્પીચમાં. વિદ્યાર્થીના લગ્ન હતા અને 4 શબ્દો મારે કહેવાના હતા. મેં 4 નિયમ આપેલા હતા. નંબર 1, હું 4 નિયમ બોલીશ, એનો અર્થ સંકેત તમે સમજી લેજો બધું, બહુ ખુલાસા નહીં કરીશ. નંબર 1, સૌથી પહેલા કીધું હતું સૂર્ય અને ચંદ્રની પૂજા કરજે. સૂર્ય અને ચંદ્રની દીકરીને કીધેલી શિક્ષા હજી તમને કહી દઉં છું. સૂર્ય અને ચંદ્રની પૂજા કરજે. નંબર 2, અગ્નિ સાથે અડપલા કરતી નહીં. અગ્નિ સાથે અડપલા કરતી નહીં. નંબર 3, લેજે પણ દેજે નહીં. લેજે પણ દેજે નહીં. અને નંબર 4, દેજે પણ લેજે નહીં. દેજે પણ લેજે નહીં. સમજાઈ ગયું બરાબર? બોલો હવે. નંબર 1, સૂર્યચંદ્રની પૂજા કરજે એટલે કોણ? સાસુ સસરાની પૂજા કરે. સરસ, પરીક્ષા કરી લો જરાક. અગ્નિ સાથે અડપલા કરતી નહીં એટલે શું? બોલો ને જરાક બિંદાસ, શું ગભરાવજો આટલા બધા? નથી આવડતું આટલું? શું થયું? અગ્નિ સાથે અડપલા કરવું એટલે કોણ હતું? હસબન્ડ હતા. એની સાથે અડપલા કરતા નહીં. સમજાઈ ગયું? એને અગ્નિની ઉપમા આપી હતી. લેજે દેજે પણ લેજે નહીં. એમાં શું આવશે? દેજે પણ લેજે નહીં. નહીં, સારું કોઈ તારાથી થાય, કદાચ તારાથી કોઈ સારું કામ થાય, તારા સસરા પક્ષની અંદર ત્યાં રહેતા જસ તને જ મળવો જોઈએ, છતાં પણ તું એને વેચી દેજે. આ બધું તમારા થકી થયું છે, હું શું કરવાની છું? તમે મને કરવા દીધું માટે થયું છે, આમ કરજો. લેજે પણ દેજે નહીં. કંઈ તમારાથી ભૂલ થાય, કંઈ પણ કોઈનાથી ભૂલ થાય અને કદાચ એ અપમાન લેવું પડે ને તો પ્રેમથી લઈ લેજો, જીવન સરસ ચાલશે. પણ વાસનાઓની અંદર દોડેલા જીવોને આ બધો અંત ન આવી શકે. લખ્યું છે કે એ બધા લોકો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર સુધી જતા હોય છે. સ્વપ્નમાં પણ એ જ ચિંતનો કરતા હોય છે. તિથિઓનો ભેદ કોઈ દિવસ જાણતા નથી. એકબીજાના લગ્ન જોડાણ કરવા માટે પહોંચી જાય છે, એકબીજાના જોડાણ કરાવે છે, એકબીજાને જોડાણ તોડાવે છે, વેલેન્ટાઇન ડે મનાવે છે. એવી વ્યક્તિઓ સાથે વાતો કરે છે. એના એન્ડ નથી, એના અંત નથી. અમે કર્ણાટક ગયેલા હતા, કન્યા શિબિર ત્યાં આગળ હતી. કન્યા શિબિરની અંદર અલગ અલગ દિવસે અલગ અલગ લેક્ચર આપવા માટે અલગ અલગ વ્યક્તિઓ, ગુરુઓને બોલાવવામાં આવેલા હતા. 2 દિવસ મારા માટે ફાળવામાં આવેલા હતા. 2 કલાકના લેક્ચર માટે જ મારે જવાનું હતું, સવાર અને બપોર, સવાર અને બપોર, એમ 4 કલાક માટે, 2 દિવસ માટે ત્યાં જવાનું હતું. લગ્ન ત્યાં આગળ ગામડામાં, કર્ણાટક બાજુમાં લગ્નની મોટી વાડીઓ હોય ગામની બહાર, જેને લોકો મંડપ શબ્દ વાપરે છે. જમણવાર પણ થઈ શકે, રૂમો પણ હોય અને હોલ પણ હોય, વ્યવસ્થા ત્યાં એવી બનેલી હોય. અમને ઉતારે એક લોજની અંદર હોટલમાં આપવામાં આવેલો હતો. હોટલમાંથી અમે લોકો રિક્ષા કરીને ત્યાં લેક્ચર આપવા જઈએ, ત્યાંથી જમી કરીને પાછા ત્યાં જતા રહેતા હતા. અને એ સમયની અંદર ત્યાંની દીકરીને પ્રવચનના વિષયમાં 4 વિષય ટોપિક મને આપવામાં આવેલા. નંબર 1, લવ મેરેજ કરવા કે ન કરવા. નંબર 2, ઇન્ટરકાસ્ટ વિવાહ કરવા કે ન કરવા. નંબર 3, વર્તમાન કાળમાં ફેશન અને કપડાં. અને નંબર 4, નારી શક્તિ. આ 4 વિષય મને સોંપવામાં આવેલા હતા. 200 છોકરીઓ એ વખતે શિબિરમાં હતી અને 200 છોકરીઓ ટોટલ કોલેજિયન, કોઈ નાની પણ નહીં અને કોઈ મોટી પણ નહીં. એ જ દરમિયાન થોડા દિવસો પહેલાં સાઉથની અંદર હગરી બમ્મન હલી એક મોટું સેન્ટર છે, હુબલીની પાસે છે.
અને ત્યાં પાસે હોસ્પેટ કરીને એક સિટી છે. એ હોસ્પેટની અંદર એક દાખલો બનેલો હતો. જૈન મારવાડીની દીકરી લગ્ન કરીને મુસલમાન સાથે ભાગી ચૂકી હતી અને એ પ્રસંગ એટલો ભયંકર બનેલો હતો. એને સમજાવી કરીને લાવવામાં આવેલા. કોર્ટમાં જે કેસ હતો એને બધું સમજાવવામાં આવેલું અને જ્યારે કોર્ટની અંદર એને બોલવાનો હોય ત્યારે એને સ્ટેટમેન્ટ ફેરવી નાખ્યું અને એને કોર્ટમાં કીધું, મેં મમતા में से मुमताज़ बनी अपनी मर्जी से, मुमताज़ में से ममता बनी वो भी अपनी मर्जी से और वापिस में ममता में से मुमताज़ बनने के लिए जा रही हूँ. तो कोर्टे प्रश्न કર્યો, તું ખાઈશ શું? કે वो मुझे जो खिलाएगा वो मैं खाऊं और वो मुझे जो पिलाएंगे वो मैं पीऊं. આખું ફરી ગયું સ્ટેટમેન્ટ. જૈનોનું આખું નામ ત્યાં નામ ખરાબ થયું. રાજસ્થાની સમાજ ઠંડો પડી જાય અને બહાર આવતા સાથે જે હસબન્ડ સાથે એને એવું થયું હતું એને બહાર આવીને જૈન સમાજને કીધું, यदि ये लड़की हमारे समाज में होती तो हम उसको कटका कर देते, तुम कुछ नहीं कर पाओगे. અને એ વખતના જમાનામાં તે વખતે દિવસો દરમિયાન આવા જ પ્રસંગ દિવસ મારવાડીને મુસલમાન એવું તોફાન ફાટ્યું હતું કે 10 દિવસ ત્યાં કરફ્યુ લાગેલો હતો. આ દિવસો હતા. એ સમયમાં આ વિષય પર પ્રવચન હતું. લગભગ શિબિરની અંદર આવેલી 10 છોકરીમાંથી 3 છોકરી એવું સેટિંગ કરીને આવેલી, શિબિર પતશે એટલે મુસલમાન છોકરીને નીચે લેવા માટે આવશે અને એની સાથે ભાગી જશે. આવી તૈયારી સાથે આવેલા હતા. મને ગંધ નહોતી આવું કંઈ હશે, પણ વિષયો મને સોંપવામાં આવેલા હતા. બહુ મહેનત કરીને બહુ એથી તૈયારી કરીને જવું પડેલું. એક તો હિન્દી ભાષામાં બોલવાનું, એમાં પછી આ વિષય પર બોલવાનું, એ બી દીકરીઓની સામે બોલવાનું, એટલે બહુ ટફ હતું મારા માટે. સખત મહેનત કરીને ગયો હતો અને ત્યાં આગળ કુદરતી દેવગુરુની કૃપાથી પદાર્થો બહુ સ્પષ્ટ નીકળ્યા, ઘણી સચ્ચાઈ નીકળી, ઘણું સાચું ભગવાનની કૃપાથી નીકળ્યું. મહેનત સફળતાને પામી. 7 દિવસથી સાથી વગરનો ત્યાંથી ફોન આવેલો કે શિબિરની સફળતા એટલા માટે છે કે અમે અમારી મર્યાદામાં હતા, તને બોલાવ્યો, તને આ વિષય આપવામાં આવ્યો અને તે એટલું કમાલ કરી કે 3 દીકરી આપણી જૈન શાસ્ત્રમાં બચી ગઈ છે. બસ આટલું સમજી જશે. ત્યારે મેં પરમાત્માને ઉપકાર યાદ કર્યો, બધું પ્રભુ કોઈક જગ્યાએ આવું નિમિત્ત બન્યા છે, એમાં બી જો તારી કૃપા છે તો બની શકતા હશો કે ક્યાં કાળ પહોંચ્યો છે આજે. અને સાઉથ તો ગયું હાથમાંથી 100% તમને કહ્યું. ઉત્તનું નોર્થમાં તો કાંઈ ફેરો જ નથી. સાઉથમાં જ્યાં જ્યાં બી ગયો છું, સિંધનુર, કર્નૂલ, ગુંટુર, આ બધા ક્ષેત્રોમાં અમે પરુષણ અને શિબિર કરવા માટે ગયા છીએ. હવે નથી જતો, પહેલાં બહુ ગયો છું. એ સમયની દરમિયાન આ બધી ઘટનાઓ અમે બહુ જોયેલી છે. જૈન ધર્મના અંદર સારા પામેલા, સુખી ઘરના, સારા ઘરના, સારી વ્યક્તિના, સારા છોકરાઓની આ દશાઓ થઈ ગઈ છે. આ મોહનીય કરવાની તાકાત કેટલી ખતરનાક હશે, આ દિવસો કેવા ભયંકર હશે, આ વાતાવરણ કેવું વાંધું હશે. એ મા બાપને જ્યારે પ્રવચનમાં ચોખ્ખું કીધું છે કે બસ પિયા, પૈસા દિખાયા, પ્યાર નહીં દિખાયા તુમ લોકો, આવા ઓપન વાતો કરીશ, પણ કોઈને અસર થાય નહીં. બસ લેટ છીએ, બહુ લેટ છીએ. એટલે એટલું જ કહેવા માંગુ છું કે આ વસ્તુનો કંટ્રોલ આપોઆપ આપમેળે હોવો જોઈએ, પરથી ન હોવો જોઈએ. એક વખત કેરિયરને માટે કેરેક્ટર ખલાસ કરવાની જરૂર નથી ક્યારે પણ જિંદગીમાં. કેરિયર તમારું ગમે તે હોય એનાથી મને રસ નથી, પણ કેરેક્ટર તમારું એટલું મજબૂત અને એટલું સચોટ અને એટલું સિદ્ધાંત પર હોવું જોઈએ જેને કારણે તમને પોતાના જીવનમાં ક્યારે પણ વાંધો ના આવે. 4 દ્રષ્ટિનો તમે હંમેશા જીવનમાં ત્યાગ કરજો. નંબર 1 કાગડાની દ્રષ્ટિનો ત્યાગ કરજો. નંબર 2 સમડીની દ્રષ્ટિનો ત્યાગ કરજો. નંબર 3 ગીધની દ્રષ્ટિનો, સમડી ગીધ ઓકે છે. નંબર 1 કાગડાની દ્રષ્ટિનો ત્યાગ કરજો. નંબર 2 સમડીની દ્રષ્ટિનો ત્યાગ કરજો. નંબર 3 ઘેટાની દ્રષ્ટિનો ત્યાગ કરજો. અને નંબર 4 બિલાડીની દ્રષ્ટિનો ત્યાગ કરજો. 4 દ્રષ્ટિઓ તમારા જીવનમાં તમે ત્યાગ કરી દેજો. કાગડાની વિશેષતા શું? એના વિચારાને એક જ આંખ, પાપણ 2 છે પણ અંદરની કીકી એક છે. આમ ત્યાં ફેરવ્યા કરે. અહીંયા જોઈ ત્યારે અહીંયા ન જોઈ શકે, અહીંયા જોઈ ત્યારે અહીંયા ન જોઈ શકે, રાત્રે પાછો જોઈ શકતો નથી. પણ કાગડાની વિચિત્રતા એ છે કે તમે બધી સારી કેરી મૂકી હોય ને એને સારી કેરી નહીં દેખાય, પણ જેને તમે બગડેલી કેરી મૂકી હશે ને તેને તરત દેખાશે, એની અંદર ચાંચ મારશે, એમાં જ ડૂબી જશે અને એને ખા કરશે, કારણ કે એને ગંદકી સારી લાગે છે અને સારું ગંદુ લાગે છે. રસ્તામાં પડેલા કફ અને બળખાઓ જે ખાય છે. સંસારની અંદર જો કાગડાની દ્રષ્ટિ જેની પાસે હશે ને એને કોઈનામાં ગુણ નહીં દેખાય, એને બધાનામાં દોષો જ દેખાશે. આ આવો છે, આ આવું છે, એનામાં તો અક્કલ નથી, એની તો બુદ્ધિ જ પગમાં છે, એને દીકરા મોટા કરતા આવડતા નથી, એને તો આમ ફાવતું નથી. શું જરૂર છે? આ કઈ કાગડાની દ્રષ્ટિ આપણા જીવનમાં શોભે છે? આપણને આખો સંસાર સળગેલો જ છે. જ્ઞાનીઓ તો કીધું છે સંસાર દાવાનળ છે. હવે એમાં કયું મોટું ઝંડો લઈને ફરવાની જરૂર છે કે એક સારું માણસ દેખાય આપણને? આ બોલીને નિંદાના કર્મો અને આ દ્રષ્ટિ એ ભયંકર છે, એ આપણે ક્યાંય ફેંકી દેશે. જ્યારે કાગડાને જોવો છો તમે, પાલિતાણાના ગરવા ગિરિરાજ પર તમને ક્યારે પણ કાગડો નહીં દેખાય. આખા ગિરિરાજને ક્યારે પણ કાગડાને દર્શન થતા નથી. પાલિતાણા ગામમાં કાગડા ઢગલા બંધ છે, પણ ગરવા ગિરિરાજ પર તમને કાગડાનું દર્શન નહીં થાય, ક્યારેય પણ નહીં થાય. એક સાધુ ભગવંતે શ્રાપ આપ્યો છે આખી જાતિને કે જાત અને આખી તારી જાતને આ ગરવા ગિરિરાજના દર્શન નહીં થાય, કારણ કે ત્યાં એને અસુચિ કરી. મહાપુરુષ ગભરાઈ ગયા, દુઃખી થઈ ગયા, ચિંતિત થઈ ગયા કે આ ગરવો ગિરિરાજ આટલો પવિત્ર અને એમાં અસુચિ કરી ન ચાલે. ગંધાને આખી સજા આપી દીધી છે.
આખા ગરબા ગિરિરાજના પાલિતાણામાં ક્યારે પણ તમને આવા પ્રભુના દર્શન એક આગળની જાતને થઈ શકતા નથી. આવી દ્રષ્ટિ ત્યાગ કરવાની કીધી છે જ્ઞાની ભગવંતોએ. નંબર 2, બીજા નંબરમાં કીધું મેં તમને સમડીની દ્રષ્ટિનો ત્યાગ કરજો. સમડી કેટલી ઉપર હોય, કેટલી ઉપર હોય, કેટલી ઉપર હોય, પણ એને નીચે દેખાય શું? તો કે સાપ દેખાય. આટલી ઉપર છે, આટલી દ્રષ્ટિ છે, આટલી ચકોર છે, એટલી પરફેક્ટ ગોળ ફરતી ફરતી નીચે આવે અને આમ એને છલાંગ મારીને ઉપર લઈ જાય, એટલી એનામાં આવડત, આટલી દૂરથી આટલું દૂર જોઈ શકે છે, પણ બિચારાને દેખાય છે મરેલા સાપ, બીજું કાંઈ દેખાતું નથી. દ્રષ્ટિ તમે જેમ જેમ મોટા થઈ જાઓ, લાંબા થઈ જાઓ, તો તમે લાંબુ થઈ ગયા પછી, મોટા થઈ ગયા પછી જો તમે આવી છીછરી વસ્તુઓ, આટલી દૂર રહેલી વસ્તુને પણ તમે જોશો તો કેવું લાગશે? મોભા પ્રમાણે પણ શોભા તો હોવી જોઈએ ને આપણી. ક્યારેય એક સમય એવો હતો કે અમે નાની નાની ભૂલો કાઢતા હતા, હવે એક સમય એવો છે કે બહુ નાની ભૂલો નથી કાઢતા, દૂર થવું પડે છે. સમડી જેવી દ્રષ્ટિ બધે ન ચાલે. સમડી જેવું જો દ્રષ્ટિ લઈને સંસારમાં જીવશું તો આખું જીવન સમડી જેવું જીવાશે. દૂર રહીને પણ તમે બસ બીજાની અંદર એક જ ભૂલ કાઢ્યા કરશો, બીજું કાંઈ નહીં કરી શકશો. કોઈ સારું કામ થયું હશે તો તમે એમાં બી ભૂલ કાઢી કહેશો, હજુ તે 2 મિનિટ સિજાવ્યું હોત ને તો હજુ તારું થોડુંક છે ને કાચું રહી ગયું સારું થઈ જાય. હવે એમાં તમે શું મોટું પણ ભૂલ રહી ગઈ શું ફરક પડ્યો તો મૂકને ભાઈ. એમાં પણ આખો પ્રસંગમાં 1200ની 5000ની 3000ની ડીશ ખાઈને આવે, છેલ્લે એક વાત ચોક્કસ મૂકે, આમ બધું બરાબર હતું પણ છે ને એનો દિલ્હી ચાટ રાખ્યો ને સામે સાઉથ ઇન્ડિયન રાખ્યું, એને ગડબડ કરી નાખી. જો એને ચાટ નો રાખ્યો ને આ રાખ્યો ને કાં તો આની સાથે આનું કોમ્યુનિકેશન કરું તો બહુ મસ્ત થઈ જાય. એટલી બુદ્ધિ છે તમારી. સમડીની દ્રષ્ટિનો ત્યાગ કરો ભાઈ. જેને જે રાખ્યું ખાવાનું કોને કીધું તું? કોઈ દિલ્હી ખાધું, કોઈ ઇન્ડિયન ખાધું, કોઈ કોલ્હાપુરી ચણા ખાધા, હું ફરક પડ્યો તને પણ સમજાયું બરાબર? પાછો 5000ની ડીશ ખાઈ કરી પાછો કે 5000ની ડીશ ખર્ચો કરે ગાંડા જેવો, પછી ખાઈ શું કામ? તો પછી તું ચિંતા એટલી કરે ભાઈ, ખાઈ બધી ડીશ, પાછો એક ડીશ છોડે ને આમ ફરે બધું. ઘરે 20 મિનિટ જમે, ત્યાં 2 કલાકે જમીન બહાર આવે. સમડીની દ્રષ્ટિ હોય ત્યારે આ બધા ચિંતનો ચાલશે. ખાવું હોય તો ખા, ન ખાવું તો છોડ, બડબડ કરવાનું બંધ કરીએ, બસ કામ પૂરું થાય. નંબર 3, ઘેટાની દ્રષ્ટિનો ત્યાગ કરે. ઘેટું ચાલ્યા કરે, ચાલ્યા કરે, ચાલ્યા કરે, ચાલ્યા કરે, બિચારું નીચું મોઢું રાખીને ચાલતો હોય. એમાં વળી જો રસ્તામાં ખાવડો આવે તો ઘેટો ઊંધો જ પડે પાછો, કારણ કે એને એમ લાગે રસ્તો વળી ગયો, વળી જાઓ. હવે પહેલો ઘેટો ઊંધો પડે તો પાછળનો ઘેટો બી ઊંધો જાય. ઓલો આમ ગયો તો આપણે ત્યાં જ જવાય ને, એટલે બીજો ત્રીજો બધા પડતા જ જાય પછી. આ ઘેટાની દ્રષ્ટિ છે. ગતાનુગતિક ક્રિયા અને ગાડેરિયો પ્રવાહ આ કાળમાં જોરદાર ચાલે છે. ગતાનુગતિક ક્રિયા અને ગાડેરિયો પ્રવાહ આ કાળમાં જોરદાર ચાલે છે. બરાબર છે? મને ઘણા પૂછવા માટે આવે, સાહેબ યાદ નથી રહેતું શું કરું? આ મોટી પ્રોબ્લેમ કે લોકો પૂછવા આવે. હવે જો હું કહું કે મેં ભાઈ તું અમે સરસ દાદાના જાપ કર્યા, તમે બી સરસ માતાના જાપ કરો, એટલે કે આ કરે તો ચલો આપણે કરવા લાગીએ, પણ એમ અમારા કહેવાથી કરવા લાગો ને કંઈ ફળી ન જાય કે એમને એમ ગાડેરા પ્રવાહમાં કામ ન થાય. આ ભાઈ શંકેશ્વર જાય ને બહુ સારું થાય, એટલે આ ભાઈ કે હું શંકેશ્વર ચાલો ભાઈ. આપણે ગાડેરા પ્રવાહમાં ન જવાનું હોય, શ્રદ્ધાના પ્રવાહમાં જવાનું હોય. એમને શ્રદ્ધા છે, તારી તો શ્રદ્ધા નથી, તું તો કોકને જોઈને જાય છે. જે કોકને જોઈને જાય એની શ્રદ્ધા જ પેલા તો કેટલી વીક હોય. તમે શ્રદ્ધા રાખીને ક્યાંય પણ જાઓ, પણ તમારી શ્રદ્ધા એ પેલા સ્ટ્રોંગ જોઈએ. આ ગાડેરા પ્રવાહમાં મજા નથી આવતી. અને આ કાળમાં અત્યારે ગાડેરો પ્રવાહ ચાલે છે દરેક જગ્યા પર, દરેક જગ્યા પર. કયા કપડાં પહેરવા, કેવી રીતે ચાલવું, કઈ ગાડી લઈને પાર્ટીમાં જવું, રાત્રે કઈ ગાડી કાઢવી, ઓફિસમાં કઈ ગાડી કાઢવી, શાક લેવા કઈ ગાડી કાઢવી, પછી ઓલું સ્કૂલમાં છોકરા લેવા કઈ ગાડી કાઢવી, એના ટ્રેન્ડ બધા. પાર્ટી વેર કયા પહેરવા, ઓફિસ વેર કયા પહેરવા, એમાં એવી ટ્રેન્ડ બધા. એમાં વળી આગળ વધતા હતા પછી હવે ટ્રેડિશનલનો જમાનો આવ્યો છે. હવે પત્રિકા ટ્રેડિશનલમાં આવી ગઈ બધી પાછી. જૂના જમાનાના ઓલા ફોટાના ફેટિયા બધા ચાલુ થઈ ગયા. જે પ્રવાહમાં ચાલે એ પ્રવાહ આપણે બી તરવાનું. ગાડેરો પ્રવાહ ચાલે આપણે બી ચાલો એની ભેગું ભેગું. એક સમય હતો પહેલા પૂજાઓ ચાલતી હતી સોંગમાં, બધા પૂજા ભણાવે, કોઈ પણ વરણ નિમિત્તે તો પૂજા. ત્યારે વર્ષો પહેલા વેદનીય નિવારણ અને અંતરાયગ્રહની પૂજા થતી હતી. હવે કોઈને પૂછે પૂજા પંચકલાંગ રખાવાની બીજની રખાવાની, કેમ? અત્યારે બધા પંચકલાંગ રખાવે છે. સરસ, બધા જેમ કરે મારે બી કરવાનું. એ તો એ જ કરવું પડે કે તમારે મરણ નિમિત્તે પંચકલાંક જ ભણાવી જોઈએ. મહિલા મંડળની બહેનો મને કે મરણ નિમિત્તે તો પંચકલાંકની પૂજા નિમિત્તે એ જ ભણાવી જોઈએ. મેં તો સારું, બીજી આવડતી નથી લાગતી તમને. મેં કીધું એ કોકે કરી ને એનો પ્રવાહ ચાલ્યો એટલે મારે બી એમ જ તણાવવાનું. પાછું મને એમ ફરજિયાત કરાવે પાછું. અમને જાણે સમજણ જ નથી પડતી. પૂજનો ચાલ્યા, પૂજનો બંધ થયા, હવે અનુષ્ઠાનો ચાલુ થઈ ગયા. પેલા પ્રાર્થનામાં રડાવતા હતા, હવે હસાવાનું ચાલુ થઈ ગયું. મારી યારી નિમિત્તે શું કરવાનું? કે શત્રુંજયની ભાવેતર. હવે ભાવેતરમાં કોઈને રડવું નથી, જમણવાર તો કરવો પડે ને. તો જમણવાર કેવો હોવો જોઈએ? બોલાવે તો સારું જ કર ને, કે શું ચિંતા છે? હવે બોલો મરી ગયો છે, ચૂરમાન લાડવા તો ચાલે, પણ હવે તો પૂરું કેટરસ જ છે આખે આખું.
ધર્મ કરતા કરતા પછી બધા હવે એકને જુએ, બધાને કે આ સારું લાગ્યું, આપણને મજા આવી. એક પ્રોગ્રામમાં 4 થી 10, 20, 50 પાસ અમારા જાય વિઝિટિંગ કાર્ડ જેમાંથી 2 જણ નવું કામ કરે એટલે 2 ને જોઈને બીજા 20 તૈયાર થાય. આ બધું ગાડેલો પ્રવાહ બધું પાછું. કોનું નિમિત્ત છે, કયા કારણે થયું છે, કયા પ્રસંગ છે, કયો વ્યક્તિ છે. અરે એ પોતે લીલીછમ વાડી મૂકીને ગયો હોય, એના પરિવાર એકદમ સુખી સુખી રહ્યા હોય, બધું સારું હોય તો જમણવાર હોય. બધાના નિમિત્તે એવું ન હોય. 13 વર્ષની નાનકડી દીકરી ઓફ થઈ ગઈ તો જમણવાર ન હોય. પછી એ દુઃખનું કારણ હોય તો ત્યાં એની શોભા એમ લાગવી જોઈએ, વ્યવહાર જ ન દેખાય લોકોને. ગાડેરા પ્રવાહમાં તણાવું એટલે મોટી મૂર્ખામી. એ ગુવળની, એ ઘેટા જેવી દ્રષ્ટિ, અને ઘેટાની દ્રષ્ટિમાં ચાલ્યા કરે. બસ આ દ્રષ્ટિ ન ચાલે સંસારમાં, અને આ દ્રષ્ટિ કેન્સલ કરો, તમારી બુદ્ધિ વાપરો. એ કઈ ભાઈ એક ઘરમાં ફર્નિચર બનાવો તો 10 જણના ઘર જોવા જાય. આને આમ બને એટલે આપણે આમ બનાવે, એમાંય ગાડેરો પ્રવાહ. બુદ્ધિ જ નથી કે શું? તમને કેમ જોઈએ, તમને ખબર કે તમારી બારી કેમ ખુલવી જોઈએ અને કેમ બંધ થવી જોઈએ. એક ઉપાસણી બારી બનાવવાની વાત ચાલતી હતી. ઉપાસણીમાં તો બધું મહાત્માઓને પૂછવા જ નથી, મહાત્માને તો કંઈ ખબર ન પડે. એટલે બુદ્ધિશાળી ઘાટકોપરમાં તમે જો 60 ફીટમાં જોશો તો બધી પહેલા માળે બીજા માળે ઉપાસણી બારીઓ જોવા જેવી છે. ઘાટકો 60 ફીટ, બીજા માળે ઉપાસણીમાં પહોંચજો, એક સાથે 150 બારીઓ છે. એક એક બારી ખોલો હાથ રહી જાય તમારો. એ બનાવી એવી આ બુદ્ધિશાળી શ્રાવકો આ કાળના બધા. અરે પણ જેને રહેવું છે એને તો પૂછો, અક્કલ તો દોડાવો કે આ બાવી તો સાગનું લાકડું. અરે સાગનું લાકડું પર કે તું કંઈ પણ એનાથી ટોપ લેવાનું વાપર, એનાથી અમને રસ નથી. ઇઝીલી ખુલવી જોઈએ, ઇઝીલી બંધ થવી જોઈએ. અડધી તો ખુલે જ નહીં, ને ખોલે તો અડધી બંધ જ ન કરી શકો. ખોલતા હાથ દુખી જાય એક બારી ખોલીએ તો, અને જો ભૂલથી પડી અને આંગળો જો વચ્ચે આવી ગયો તો આંગળો સુંદાઈ જાય. એટલી ભારે છે વજનદાર. શું ફાયદો થાય? એ ક્યાં કઈ વસ્તુ બનાવી, એમાં આને આમ કર્યું એટલે મેં કરી નાખ્યું, પણ તારે ઉપાસ રહી માર્બલના ન બનાવાય. તારું ઘર માર્બલનું ચાલે, તું ચપ્પલ પહેરીને ફરી શકે. અમારા મહાત્માઓ ક્યાં જાય? માર્બલમાં એમના ઢીંચાના દુખાવા આવી જાય. ઉપાસ રહી કોટા લાદી ના ચાલે, પણ તું કે મારે માર્બલ જ નાખો. મહાત્માનું ચિંતા કરો, એ સંથારા પર સૂવે છે, ગાડલા પર નથી સૂતા, એમને બેડ નથી. કેટલીક જગ્યાએ બધું ગાડેરો પરવા એવો ચાલ્યો, એક કરે એની પાછળ બધા કરે. હવે દેરાસરમાં ગાલીચાની શરૂઆત થઈ ગઈ. એક ગાલીચો બનાવે બધા, એ લાઈન સર ગાલીચો આ બનાવો સરસ. પછી ગાલીચો એટલો, પછી હવે કઈ ડિઝાઇન તો કોપી તો કરવી નથી, એટલે એક ભરપૂર ભરે, એક અડધો ખાલી રાખે, એક ક્લિયર રાખે, એકમાં તો કીડી જ ન દેખાય, એવો ભયંકર હોય. પતિ હોય. શોભા કરો પણ કોઈને જોઈને નહીં. વાપરો. કયા ક્ષેત્રમાં છે, કયા કાળમાં છે, આપણે ક્યાં છે, જીવજંતુ કેટલા છે, જઈના પડાશે કે નહીં પડાય, શોભશે કેવું, ગમશે કે નહીં ગમશે, ખાલી એમને એમ ન ચાલે. આ ગુવળની દ્રષ્ટિ, ઘેટા જેવી દ્રષ્ટિ. ચોથી દ્રષ્ટિ, ગુવળની બિલાડીની દ્રષ્ટિનો ત્યાગ કરો. ગુવળની દ્રષ્ટિ દિવસે જુએ જ નહીં. આવું ગુવળ એટલે દિવસે તો જુએ જ નહીં, એ રાત્રે જ જોઈ શકે. બરાબર? આમ દ્રષ્ટિ જો તો કેવી વિચિત્ર કહેવાય. એના પ્રમાણે એનું કર્મ સમજજો. તો સંસારમાં આવા જીવો હોય. પરુષણ આવે ત્યારે ખાસ સૂઈ જાય, અને ગણપતિ આવે તો ખાસ જાગી જાય પાછો. એના હવેનું પરુષણ હવે ચાલુ થાય. જ્યાં જાગવાનું હોય ત્યાં સૂઈ જાય, અને જ્યાં સૂવાનું હોય ત્યાં જાગતો ફરે પાછો. દિવસે કાંઈ ન કરે ને રાત્રે ધર્મ કરવા નીકળે પાછો. શત્રુંજયમાં પૂજા ન કરે પાછો, ત્યારે પૂજા નહીં કરવાની. ગરદીમાં ક્યાં ધર્મ જ ના થાય કે એમ કે હજી આઈસીયુ રૂમમાં મળે જ્યાં બધા આરામ કરો ત્યારે ધર્મ કરવા નીકળે પાછો. ગાડેરા પ્રભા કંઈ ઓછા થોડી જાય ગાડેની અંદર. એટલે આ બધા દ્રષ્ટિ ગુવળની ઊંધી જ બુદ્ધિ ચાલે, ધર્મમાં ઊંધી બુદ્ધિ ચાલે. ખાસ ચોવ્યારનો ટાઈમ 6 વાગ્યાનો હોય તો 5:30 એને પૂજા કરવા જાય. જે ચોવ્યાર ક્યારે કરવાનો એ હું પછી હું પૂજા કરવા જાઉં. જે ઘરવાળા કે હવે જાય છે પૂજા કરતો જવા દે, બીજું શું. એટલે સંકેતમાં 5:30 પૂજા કરવા જાય, એટલે એનો ચોવ્યાર છોડે જ પોતે. આ દ્રષ્ટિ કોના જેવી? ગુવળ જેવી. ઊંધી દ્રષ્ટિ ચાલે. જે જગ્યાએ દ્રષ્ટિ વાપરવી જેવી દ્રષ્ટિ, આ બધી વિચારધારાઓ અને વિવેકહીનતા, આ બધું શેને કારણે છે? આ મોહને કર્મનું સામ્રાજ્ય છે. એને કારણે આ બધી ઊંધી ને કુબુદ્ધિઓ ચાલ્યા કરે છે. તમને ખ્યાલ આવી ગયો? બરાબર. માટે આ બધા વિષયોથી બચવાનું છે. 4 દ્રષ્ટિ મેળવવાની. દૂરબીન જેવી દ્રષ્ટિ મેળવવાની. દૂરબીન જેવી. નંબર 2, માઇક્રો સૂક્ષ્મ દર્શક યંત્ર, માઇક્રોવેવ, એના જેવી દ્રષ્ટિ મેળવવાની. 3જા નંબરની અંદર કેમેરા જેવી દ્રષ્ટિ મેળવવાની. અને 4થા નંબરની અંદર એક્સરે જેવી દ્રષ્ટિ. 4 દ્રષ્ટિઓ મેળવવાની. આ 4 દ્રષ્ટિ તમારી પાસે છે તો વિવેક જોરદાર છે તમારી પાસે. બરાબર છે? નંબર 1 કોના જેવી દ્રષ્ટિ કીધી? દૂરબીન જેવી. દૂરબીન નજીકથી આમ દૂર 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 તમને કેવું આમ આકાશની અંદર ચંદ્ર અને તારા અને સૂર્ય મળ્યા હોય, દૂર દૂરનું પણ તમને કેટલું મસ્ત દેખાડીએ. દૂરની વસ્તુ તમને નજીક લાવીને બતાવે. કોઈના ભીતરની અંદર એવી દૂર 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 પણ કોઈ વાત પડી છે આ જગતની અંદર, ખૂણામાં માણસ બેઠો છે, એને પણ શોધીને લાવો.
એની પણ વાતો લાવો કે કયા ગુણો ક્યાં કયા વ્યક્તિમાં ક્યાં પડેલા છે. એવું નહીં માનતા કે આપણે એકલા ધર્મ કરીએ છીએ બહુ સરસ. કાશ્મીરના ખૂણામાં સારો માણસ પડ્યો હશે અને કન્યાકુમારીના ખૂણામાં પણ બહુ સારો માણસ પડ્યા હશે. નહીં પડ્યા હોય એમ નથી. શોધો, ઢૂંઢો, એવા એવા વ્યક્તિઓને શોધીને તમે લાવો, એવા સારા કાર્યોને શોધીને તમે લાવો. એવી સરસ વ્યવસ્થાઓ તમે જુઓ. દૂરની વસ્તુ નજીક આવે તે દૂરબીનની તાકાત છે. દૂરનું તંત્ર નજીક લાવી દેવું, એને વિચારમાં લાવવું, એને ચિંતનમાં લાવવું, એને મનનમાં લાવવું, એને મંથનમાં લાવવું, એને કહેવામાં આવે છે સૌથી ફર્સ્ટ દૂરબીન જેવી દ્રષ્ટિ. નંબર 2, મેં તમને કીધું સૂક્ષ્મ દર્શક યંત્ર, માઇક્રોસ્કોપ જેવી તમે દ્રષ્ટિ બનાવી. એ યંત્ર આમ કાંઈ ન દેખાતું હોય, પણ જ્યારે એના યંત્રમાં તમે જુઓ એટલે પાણીનું એક ટીપું પણ તમને એકદમ મોટું દેખાય. મોટું દેખાય એટલું નહીં, એમાં ઝીણું બધું દેખાય. તમે કોઈના પણ જીવનની અંદરના ગુણો જુઓ ને, એટલા ભીતરમાં જઈને જોજો. દરેક જીવમાં ભલે દોષ ઓપન હોય, ગુણો ભીતરમાં હોય છે. એ નાના જે રાઈના દાના કરતાં પણ નાના ગુણો હોય ને, એને શોધીને જુઓ, એને મોટા કરો અને એના પર ચિંતન કરો, મનન કરો કે વ્યક્તિ ગમે તે પણ એનો ગુણ જોરદાર છે. સમજાઈ ગયું બરાબર? મને કાશભાઈ આટલી ફાયરિંગ કરી મને પહેલો વિચારી આવ્યો તો 60 કલાક સુધી આ બંદૂક કેને કેવી રીતે ચલાવી હશે? હલો, આ જબરદસ્ત એનો વીર્યાંતનો સ્વભાવ કહેવાય. તમારે બધા કે તું ગાંડો છે આવું વિચારે આપણે પણ મેં ખોટું શું વિચાર્યું? મેં કહ્યું મારી નાખ્યા છે નથી વિચાર્યું. મેં કીધું તું 60 કલાક સુધી સતત ફાયરિંગ કરતો રહ્યો, એ આમને આમ જરા આતંકવાદીઓ 60 કલાક સુધી. મેં તો આ માણસો આંગળો દુખે નહીં? 60 કલાક સુધી ચરોડો પકડાવી જાય આપણે તો હાલત થઈ જાય આપણી તો. હા, આટલું જ કામ કરે. મેં બેન્ડમાં વગાડ્યું છે, હું બેન્ડમાં વગાડતો હતો. મેં ફ્લૂટો બી વગાડી ને બેન્ડમાં સાઇડ રિધમ બી વગાડ્યું છે ને બેન્ઝો બી બધું વગાડ્યું છે મેં. હાર્મોનિયમની ધમણો એ મારી જ. એક સમય હતો બધું અંતરાયની પૂજા અને બધી પૂજાઓ ભણાવતો હતો મહેસાણામાં. સમય વીતતો ગયો, બધું નીકળતું ગયું, બધું કરતો હતો. આજે બી કોમ્પેરિંગ ચાલે, ગાઈએ, બધું જ કરીએ છીએ. પણ સમય પ્રમાણે બધું બદલાતું ગયું. બધું થાકી જાય, હાથના બાવડા દુખે. બેન્ચો વગાડ્યો તો ચામડી ફાટી જાય, સાઈડ રિધમ વગાડે તો હાથના બધા નસોના દુખે. આમ કઈ ઈઝી થોડી હતું વગાડવું કાંઈ. એવા સમયમાં તો આ ફાયરિંગ કર્યા કરે છે આટલા કલાક સુધી. કાજુ ખાયા કરે, ફાયરિંગ કર્યા કરે, કાજુ ખાયા કરે. કાજુ ખાઈ ને ફાયરિંગ કરે, આ બેનો મેળ તો કંઈ બેસતું નથી મગજ. ગુણ તો જોવા જેવો હતો ને. 60 કલાક ચરોડો પકડો. તમને ખાલી ઓલું બગલમાં ચરોડો આપ્યો ને પોષદ નામ, તો તમને આમ કન્ફ્યુઝ થઈ જાવ કે એટલે બધા લોકો છેડામાં ભરાવે અહીંયા આગળ ધોતિયામાં. તો દસિયો ભરાવીને પડે કે ચરોડો પડી ગયો. તો એક ચરોડો જો બગલમાં ટકાવો ભારે પડતો હોય અને 60 કલાક ફાયરિંગ કર્યું છે, ગુણ જોવાનો હતો. એટલે મેં ગુણ જોયો. મેં ખોટું થોડી જોયું છે. એને મારી નાખીને મારી અનુમોદના નથી. હું એમ વિચારતો હતો કે વીરાંતરાનો સવસમ કેવો હશે. તો છાપામાં વાંચી એટલે ખબર પડે કે સમુદ્રમાં તરવાની ટ્રેનિંગ આપેલી ને 30 કિલોમીટરનું ટ્રેનિંગ કરી શકે ને તરી શકે. બધા ગુણ તો ખોયલા હતા ને એની રીતે, ખોટી રીતે વાપર્યા, પણ ગુણ તો હતા ને. જેના એક ગુણ શોધો કોઈના પણ માંથી. આ દેશને હંફાવી નાખવું, ધમકી આપી, એવી કંઈ સામાન્ય તાકાત પર થતું નથી. એનામાં બી એવી પ્રકારની વીરાંતરાય કર્મનો સ્વસમ પડેલો હોય છે, જેની તાકાત પર આ કામ આપણે આટલો સ્વસમ ખોલી શક્યા નથી. સારા માટે પણ નથી ખોલી શક્યા, ચલો ખરાબ માટે તો ન જ ખોલીએ. એક ગુણ જોવાના છે. જેના ગુણો શોધીને કાઢો. હું તમને જોઉં ત્યારે બધા તમે ગુણિયલ દેખાઓ. કમળની દાંડી જેવા મસ્ત આમ અલિપ્ત બેઠા હો. મને એમ થાય કે કેટલા સરસ આમ એકતાન થઈને સાંભળો છો, આમ કેટલો આનંદ આવે. આમ રાજાશાહીની જેમ બેઠા હોય એવું ન લાગે, પણ આમ તલ્લીન થઈને તમે સાંભળતા હો. હું ભણતો ત્યારે આટલો સિરિયસ હું હતો જ નહીં. કારણ કે છે ને હું પૂનમના દિવસે જે છે ને, પૂનમની આસપાસ છે ને, એ ચંચળ હોય. એટલે હું કાં તો પેનને ટીક કર્યા કરતો હોઉં, કાં તો માથું કણ્યા કરતો. હું બે કામ તમે અહીંયા છો, હું બે કામ ભેગા જ કરતો હોઈશ. ક્યારેક ઓછી બોલાવીશ, આમથી આમ કરીશ, કંઈ ને કંઈ કર્યા કરીશ. શુદ્ધ પૂનમની આસપાસ તિથિઓ તો તમને ખબર એની હોય, તારીખ ખબર હશે બધી. તિથિ ધ્યાન રાખજો, ખોલજો કુંડલીને, જોજો તિથિ કઈ હતી. જે અમાસના જન્મ્યો હોય ને એ બહુ સ્થિર બેસે, અને પૂનમના જન્મ્યા હોય ને પૂનમની આસપાસ એ બધા લોકો ચંચળ હોય મારા જેવા. હું 13ના જન્મ્યો છું, એટલે હું ચંચળ છું. એટલે મને ત્યાં બધા એટલા સ્થિર બેઠા છે, કેટલું આમ એક તાણ થઈને સાંભળે. પરમાત્માની વાત જુદી છે. તો તમે પરમાત્માની વાત જુદી છે, ભગવાન સાથે આપણે થોડી સરખાવાય કઈ. પણ એમ ચંચળિયા ખરી બધા અમે, એટલે ચંચળ ઘણા. તો આ બધા અમાસના જન્મ્યા હશે બધા, એટલે બધા એકદમ એક તાણ થઈને સાંભળો છે. આમ એટલું સરસ એવું છે કાંઈ કે સાધના બંધ ના કરી કાંઈ યોગા કર્યા જ કે આમ એક તાણ આમ અરે પણ એમની તો એમ એટલું એકતા એવું ઘણું જોવું તો કેટલા સરસ તલ્લીન થઈને. અને પાછું એ બી આટલો રાત આખો દિવસનો થાક હોય તમને, પાછું કામ કરીને આવ્યા હોય, એ બી પાછું બધું ભોજન આરોગ્યું હોય, એટલે ઊંઘની તૈયારીમાં હોય. અડધા તો નાઇટ ડ્રેસમાં જ આવ્યા છો, તો બધું આ કેટલી તૈયારીમાં આવે છે. આખે કે આશ્ચર્ય છે. ગુણ છે ને આ બી એક તમારો, આ બી એક ગુણ છે. ગુણ જોવાના છે.
આ દ્રષ્ટિ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રો કે છે. આટલા અંદર જાઓ, એટલા ભીતરમાં જાઓ, ઝીનો ગુણ કાઢીને કાઢો. ઝીનો ગુણ શોધીને તમે જુઓ અને તમને ગુણ દેખાશે, આખી ગુણોની દુનિયા દેખાશે. હું ઘણી વખત વિચાર કરતો હતો, બિન લાદેની જ્યારે મેં વાત સાંભળેલી હતી, એનો મેં ફોટો જોયો હતો જ્યારે છાપામાં. એક તરફથી વાત કરું છું, એને જે કામ કરે છે એની અનુમોદના હું નથી કરી દઉં. એક વ્યક્તિને હું જોતો હતો કે કેવું એ વ્યક્તિનું પુણ્ય હશે, આખું નગર, આખો દેશ એની પડખે ઊભો હશે. એને આ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. છાપાના સમાચાર સાંભળ્યો એ પ્રમાણે કહું છું, સાચું ખોટું કંઈ જાણતો નથી. સાંભળ્યું એ પ્રમાણે સાંભળ્યું હતું કે એને ધમકી આપી કે આ તારું બિલ્ડિંગ તોડી નાખીશ અને તોડી નાખીશ. બીજું સર આપણામાં સંકલ્પની વાતો આવે છે. એ છઠ્ઠા સંગનમાં આપણે એક સંકલ્પ કરીને, આપણો સંકલ્પ બી કેટલો વીક હોય કે આપણે પૂરું જ ન કરીએ. 28નો સંકલ્પ કર્યો, 28 કરવી જ આ વખતે જોઈશ, પછી એક ઉપવાસ કરવો હતી, પછી કાલે વાત. એટલે એવા ઢીલા હોય સંકલ્પમાં. તો આને આટલું મોટું ટાવર તોડવાના સંકલ્પ કર્યા, ચેલેન્જ ફેંકીને કરી બતાવીને પાછું કીધું મેં તોડ્યું, બોલ. તો એ ગજબ માણસ કહેવાય. એને ભગવાનનું શાસન નહોતું મળ્યું, બાકી શાસન મળ્યું તો આ માણસ ક્યાં નીકળી જાય. એવા શક્તિ સંપન્ન લોકો અત્યારે, એ મને એમ થાય કે શક્તિ આટલી જબરદસ્ત, આને ખાલી પ્રભુનું શાસન મળી ગયું હોત, એ ગચ્છાધિપતિ બની ગયો હતો આપણે. તો આ તો આ જબરદસ્ત કરી નાખત આ કામ તો વિચારોને. પણ એ વ્યક્તિ જરા કોલા દર્શનમાં હતો, એનું મિથ્યાત્વ મોહનીનું સામ્રાજ્ય હતું. બાકી મૃત્યુ પામ્યો ત્યારે તો સાંભળ્યું એને કેટલો વેપાર કરેલો, એની બુદ્ધિ હતી, કેટલો ભેલાયેલો હતો, એને કેટલા લોકોને તૈયાર કરેલા. કર્મ સતાય છેલ્લે એને બિચારાને ખરાબ રીતે મારી નાખ્યો, એ જુદી વાત છે. પછી એને ઊભું કરેલું સામ્રાજ્ય એ મને બહુ જુદું લાગતું હતું. એક દેશને હંફાવા સુધીનું જે કાર્ય કરવું એ સામાન્ય કાર્ય નથી. એ બી એની પોતાની પુણ્યાઈ, એની બુદ્ધિ, એની આવડત અને લોકો એના સમર્પિત હતા કે એના માટે મરવા તૈયાર થાય, આવી બધી પણ પુણ્યાઈ હતી એની પાસે. આ બધું મોનેનું સામ્રાજ્ય હતું, પણ ગુણ તો હતો એની પાસે. એક અવાજ હતો, ચેલેન્જ હતી, તાકાત હતી. એક ગુણ જોવાના. આપણે એનામાંથી કંઈક ગુણ જોઈને ઉભા થવાનું, બીજું કાંઈ નહીં. ન જોવો તો ચાલશે, પણ દોષો તો નહીં જોતા. બસ આટલું કહેવા માંગુ છું. જોવાય તો નાનો પણ ગુણ મેળવતા શીખવાનું. આગળ ચાલો. પહેલી દ્રષ્ટિ પછી દૂરબીનની, બીજી દ્રષ્ટિ પછી માઇક્રો, ત્રીજા નંબરની દ્રષ્ટિ શું હતી? કેમેરાની. કેમેરો શું કરે? એક ફોટો પાડે, ભાઈ તમને બતાવે તમે આવા લાગો છો, વારંવાર તમને બતાવે, પાછું જેવું હોય ને એવું પાડી દે, બરાબર છે? અને કેવું આમ છાપ રાખી દે. તમે જેટલા પણ તીર્થમાં જાઓ છો, જેટલું પણ સારું જુઓ છો ને, એક કેમેરાની જેમ જુઓ તમે એને. ફોટો મેમરી. બસ તમારા માઇન્ડમાં એવું સ્ટોર કરી રાખો કે તમને એ પરમાત્મા આમ જોતાની સાથે યાદ આવી જાય. એની કેવી મુખાકૃતિ હતી, એ કેવા હતા, એ દેરાસર કેવું હતું, એ દિવ્યતા કેવી હતી, આજુબાજુમાં પરિવાર કેટલો હતો, શ્યામ પરમાત્મા કેવા હતા, પંચધાતુ કેવા હતા, ચાંદીના કેવા હતા, સ્ફટિક કેવા હતા, હાઇટ કેટલી હતી, ફેણ કેવી હતી, ફણા કેવી હતી, લાંછન કેવા હતા, એ આંગણાઓ કેવા હતા. આમ તમને તરવરવું જોઈએ, આંખ સામે આવે. આવી ફોટો મેમરી સાથે તમે બધું દર્શન કરો. દેરાસર કેવું છે ખબર હતી, ધર્મશાળા તમે એટલા માસ્ટર છો ને, એ પાલિતામાં સારી ધર્મશાળા કઈ છે, જવું છે? બોલો ને કઈ, ખબર તો છે. તમે નથી બોલતા એટલે હોશિયાર થઈ ગયા તમે. જતીનભાઈને મળો. તમને ફસાવે છે આ લોકો, બચાવતા નથી, મને એવું લાગે છે. હું બેઠો છું, ચિંતા નહીં કરતા, નહીં ફસાવા દઈશ. ના હું ફસાવતો નથી, તમને બચાવવું છે. હા, એસી સારી છે ત્યાં રૂમમાં, મને ખબર છે. એસી વાળી રૂમ છે, તું બોલું મેં એસી વાપરું છું, ક્યાં બોલ્યો છું? હા, એટલે એ તમને ખબર છે કે એસી બંધ. એટલે તમે ટ્રાય કર્યું તો તમને ખબર પડી હોય ને. ક્યાં આગળ? હા, તો આ તો કઈ નથી, કોચીનમાં છે આવું. તો કોચીનની અંદર 12:39 ફિક્સ સમય. એક જ ભાઈ બૂમ પાડે, આમ 3 તાલી પાડે, બધા કહું તો 3 પ્રદક્ષિણા ફરવા લાગે. જેટલા હોય બધા સારા ઉત્તમ જીવો હોય ને, સમજે ને, ભાષા તો સમજે ને. કબૂતરના ભાવ મળવા એ ઉત્તમ પ્રાણી છે, પણ કોઈ નિમિત્ત વસાથી યોનિમાં ગયા છે, તે લોકો તરત સમજી શકે છે. એ બહુ ડીપ નથી જાણતા આપણે, પણ મોરલો છે, કબૂતર છે, હંસ છે, તીતર છે, સારસ છે ને પોપટ છે, આ બધા પ્રાણીઓ જોડાયેલા છે. બધા વસ્તુ આપણે શ્યોર કોઈનું કાંઈ બોલી જ ન શકીએ ક્યારે પણ. કયો છું કબૂતર, અભાવે છું કબૂતર પણ નથી જતા એવું થોડી જ.
અરે તમે સાંભળેલા પર અમને કઈ વસ્તુ વિચારી જ ન શકીએ અમે લોકો. યોગ્ય જીવો કેવાય એટલું બોલવાનું. બીજું સ્વભાવજી બી દીક્ષા લે છે નથી લેતો એવું નથી. લક્ષ્ય શું છે મહત્વનું છે. ખ્યાલ આવ્યો? બેઠું આટલું બરાબર. એટલે તમારા ત્રીજા નંબરમાં કેમેરા જેવી દ્રષ્ટિ. તમે કેમેરા પાડી દો, પણ કેમેરા છે ને ઓલાએ ખોટું કર્યું હતું એ કેમેરામાં નહીં રાખતા પાછું. એ તો એ તમને પછી સારું યાદ રહેશે કે તે શું કર્યું મને યાદ છે બધું. અને પછી મોબાઈલના કેમેરાની વાત નથી, આ માઇન્ડના કેમેરાની વાત છે. સારી વસ્તુને છાપ પાડો, ખોટી ખાડી નાખો, ડિલીટ કરી નાખવાનું, બે રાખવાનું, સેવ એન્ડ ડિલીટ. સારું જેટલું છે સેવ થવું જોઈએ, નકામું જેટલું એટલું ડિલીટ થવું જોઈએ. બસ આ બે કામ કર્યા કરો, કેમેરો સક્સેસફુલ. મેમરી લિમિટેડ હોય ને આપણી. સાચે તમે રસ્તામાં જો મને ક્યાંક મળશો ને તમે મને બોલાવશો ને બહુ તકલીફ થવાની જ મને. મહેરબાની કરીને બોલાવતા નહીં. મને કોઈના તમારા ચહેરા બી માંડ યાદ રહેવાના છે. નામ તો મને ખાલી 2-3 જણના આવડે છે અહીંયા આગળ. જતીનભાઈ ને પિંકીબેન, બીજા કોઈના, અને હેમલભાઈ અને ભાવનાબેન. કોણ છે એવું છે ને કઈ નામ? કન્ફર્મ કરું. બીજા કોઈના કાંઈ નામ આવડતા નથી બધા. અને તમે મળશો તો લોચો જ છે મારો. મારા નામથી શું થવાનું છે? પણ તમે હાજરી પૂરવાની મને કામે લગાવે. હા દ્રષ્ટિ કેમેરા દ્રષ્ટિ રાખશો તમને દેખાશું ને પણ મારો તમે હાવભાવ જોશો ને કે મારે એવું થાય, ઘણા મને બોલાવે તો મારે એને હા કરવું પડે. છેલ્લે હું પકડાઈ જાઉં. મને કે ઓળખ્યા ને સાહેબ, મારે સાચું કેવું પડે. ના નહીં ઓળખ્યા. તમને ખોટું લાગી જશે તો પાછું. હા તો તમે મને કહેજો કે અમે કર્મક્ષેત્રના એકતા. બસ તો ચાલશે, વાંધો નથી. પણ અહીંયા યાદ રહે કર્મક્ષેત્ર. બહાર જો મને કર્મક્ષેત્ર યાદ નથી આવતું. પછી મને મારા નામમાં કન્ફ્યુઝ થઈ જવાય છે. પછી કઈક ક્ષેત્ર જતું હોય તો કર્મ જતું રહે, એક જતું રહે મારા હાથમાંથી. એટલે કઈક ગરબડ તો છે એ પાકું તમને કહું છું. બહુ લેશે મને હોમવર્ક નહીં આપો પ્લીઝ. આ બધા જો હોમવર્ક માગશે તો મેં કંઈ કામ નહીં કર્યું તો બધા મને કાઢી મૂકશે. એપ્સન પૂરી દેશે મારી કે આ તો ઠોઠ વિદ્યાર્થી એમ કહેશે. મેમરીમાં જે કામનું છે કર્મગ્રંથ યાદ રાખવા જ પડે. એ બધું તો એ બધું મેમરીમાં સ્ટોર. બાકી તું ફોન અડધું મારો આ શિષ્ય છે ને, ચેલો છે મારો, સંભાળે બધું. નંબરો બધા એ રાખે છે. બહુ સીધો સમર્પિત ચેલો છે. ટાઈમ પર યાદ કરાવી દે, બધું રાખી દીધું હોય, મારું કામ કરી લે, મારે સમાચાર આપી દે પાકા પાયે. 4-5 કામ 6-7 કામ કરે છે. કેલેન્ડરનું કામ કરે, મેમરી એ રાખે, એલાર્મ બી રાખે. બહુ સારો ચેલો છે. એક ચહેરાને સાચું બહુ થઈ ગયું મને, એ બધાને સાચું લે છે. સમજાઈ ગયું આટલું બરાબર? આટલી વાત બેસી ગઈ, આગળ ચાલુ છું. ચોથી દ્રષ્ટિ કઈ કીધી હતી તમને? એક્સરે જેવી. એક્સરે શું કામ કરે છે? તમારી ભીતરમાં શું છે ઓપનમાં તમને લાવીને આપે છે. તારી અંદર આ ખામી છે, આ તારી અંદર પડ્યું છે. જો અહીંયા સોજો છે, આ ફેફસા લાંબા થઈ ગયા છે, આ ટૂંકા થઈ ગયા છે, અહીંયા કફ જામી ગયો છે, અહીંયા આમ છે. ભીતર તમને બતાવી દે છે. કોઈ પણ વ્યક્તિને બાહ્ય રૂપે નહીં જોતા, એની ભીતરતાને જોજો. ભીતરમાં પાછું શું, કોઈના જીવનના અંદર ઉતરવાની વાત નથી. એના ભીતરની અંદર એ જોવાનું છે કે એક સાધર્મિક જ્યારે દેખાય છે, વઢવાણ શહેર. વઢવાણ શહેરમાં એક મોટો વંડો એટલે આપણી ભાષામાં ખુલ્લું ગ્રાઉન્ડ, એને વંડો કહેવાતો. ત્યાં એ વંડામાં વચ્ચે મોટું એક ઝાડમાં ઓટલો બંધાય. અને જંગ જમણની અંદર જ્યારે મોટા જમણવાર ચાલતા હોય ત્યારે ટ્રસ્ટી તો કેવા સરસ હોય. ટ્રસ્ટી કંઈ કામ ન કરે, ટ્રસ્ટીઓને કંઈ જાજમ પથારના કામ નથી કરવાના. ટ્રસ્ટી માત્ર વ્યવસ્થા કરે, કમિટીઓ કામ કરતી હોય. આ નિયમ હતો એ જમાનામાં. પ્રમુખ અને ટ્રસ્ટીઓ એ વંડામાં જે મોટું સ્ટેજ બંધાયું છે ત્યાં આવીને મોભાથી બેસતા. 2 દરવાજા, એક મુખ્ય દરવાજો હોય અને એક પાછળ નાનો દરવાજો હોય. કોઈ પણ મંડામાં 2 દરવાજા હોય. અને એ વખતે ખાલી ટ્રસ્ટીઓ નજર રાખતા હોય. આખી લાઈનસર પંકજ બેઠી હોય જમવા માટેની. જમણવારનું પીરસવાનું ચાલે છે, નજર ચાલતી કે બધું પીરસાઈ રહ્યું કે નહીં, બીજું કાંઈ બોલે નહીં. કમિટીની વ્યવસ્થા જોતા હોય. અને એમાં કુદરત એવું બન્યું, એક બેન જમવા માટે આવ્યા છે, લાડવા હતા, થોડા થેલીમાં નાખીને પાછળના દરવાજેથી નીકળવા જતા હતા. એક કમિટીએ પકડ્યો અને ઝઘડાઝઘડી ચાલુ કરી. એટલે ટ્રસ્ટીની નજર ત્યાં પહોંચી ગઈ. એ ટ્રસ્ટી પહેલાં ઇશારો કર્યો, જવા દે ને તું. બીજે દિવસે ટ્રસ્ટીએ તરત દરવાજો તોડાવીને મોટો દરવાજો કરાય. કેમ? મારા ત્યાં આવેલા સાધુનું અપમાન થયું, ચાલે કાંઈ? એને જરૂરથી માટે લઈ ગયો, ભલે લઈ જાય. એ દબાઈને નીકળે નહીં, ખુલ્લામાં નીકળવો જોઈએ. એટલે મોટો દરવાજો કરાવીને. એ જમાનામાં વિચારધારાઓ આવ્યો છે તો જમીને જવો જોઈએ. ભાણે બેઠો છે તો ઉઠવો ન જોઈએ. અને પેટ ભરીને જમવો જોઈએ. એક્સ્ટ્રા લઈ જાય તો ભલે લઈ જાય, લઈ જવો જોઈએ. એના મનને દુભાવી નાખીશ ને, આ બધું કર્યા પર પથ્થર પર પાણી પડી જશે. જો ધ્યાન રાખજો, વ્યવસ્થા બધી કરવાની, પણ વ્યવસ્થામાં વિવેક પહેલા સાચવવાનો. સમજી રાખજો. વ્યવસ્થા કડકાઈથી કરજો, પણ વ્યવસ્થામાં વિવેક પહેલો સાચવજો. સમજાઈ ગયું? આટલામાં જમવા માટે બેઠો છો તો ભાણું નહીં ખેંચતા. લઈ લીધું છે તો ખેંચતા નહીં, જતું કરજો. જો આ ફાવ્યું તો તમારી એક્સરે દ્રષ્ટિ છે, બાકી નથી. સમજાઈ ગયું? નિયમ બધા બનાવવાના, કડક બધું બનવાનું, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈવ થાવ છો ત્યારે થોડા પ્રેક્ટિકલ બની જવાનું.
આપણે ચોરી નહીં કરવાની, પણ કોક આવું કરે છે તો એને ઉગાડો પણ નહીં પાડવાનું. એક્સરે દ્રષ્ટિ એને ભીતરને સમજો, એના સંજોગ શું થયા છે આપણે જાણતા નથી. સાધર્મિકોમાં તમે ક્યારેક કામ કર્યું ને તો જ તમને આ ખબર છે કે સાધર્મિકોની રિયલ દુર્દશા શું છે. જોજો એક વખત કે સાધર્મિકો કેવી રીતે જીવે છે, પછી તમે એમ નક્કી કરજો કે આ દશા છે. અને મારી તો તાકાત નથી કે હું સાધીના ઘરે હવે જઈ શકું, કારણ કે એ જવામાં બી હવે આપણે સંકોચ છે. મેં તો ગયો છું ઘણા ઘરની અંદર, ક્યારેક સર્વે કરવા ગયા છીએ, તો ક્યારેક એને જોવા માટે ગયા છે, અને મેં એની મિટિંગો બી જોઈ છે. જેના ઘરમાં ટીવી, ફ્રીજ, ફોન હોય એને આપવાનું જ નહીં. હું ઝઘડ્યો છું. બીજું જ્યારે સારો ટાઈમ હતો ત્યારે ટીવી લાવેલો હતો. આજેના ઘરમાં ટીવી નથી ચાલતું, ટીવી ફેંકી દે તમારા માટે? જવાબ ન આપ્યો મને. સાધર્મિકની રિયલની દશા જોઈ છે. ગાંડા 2 દીકરાઓ હોય અને માં એકલી હોય, જ્યારે લેવા આવે સારલો પણ એનો ફાટેલો હોય. આ જોઈને આપણે સમજાવીએ છીએ આપણો સાધર્મિક છે. એક્સરેની દ્રષ્ટિએ રાખજો, ત્યારે ભીતરમાં જતા રહેવા. કોઈની અંદરમાં ભીતરમાં જવાનું. એને આમ કેમ કર્યું, ખોટું કરે જ નહીં. સંજોગ એને એવું કરાવતું હશે, શું ખબર. આ કાળમાં સંજોગ સમય કોઈના સમજી ન શકાય. થોડાક ટુ પ્રેક્ટિકલ સંજોગને પણ થોડું સમજતા શીખજો. થોડું વિવેક ચોક્કસ રાખજો, વધુ પડતું પણ નહીં, પણ દ્રષ્ટિ એક્સરે જેવી રાખજો. સંજોગ અને સમયને બરાબર સમજીને ચાલજો. બસ 4 દ્રષ્ટિનો ત્યાગ, 4 દ્રષ્ટિ રાખવાની કીધી. વેદની વાત કરી કે કયા કયા વેદ છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ 3 પ્રકારના વેદ છે. 5 તિથિ બ્રહ્મચર્ય ફરજિયાત પાડવાનું. પરુષણ જેવા મહાપ્રાણ દિવસોમાં બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાનું. એમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. આવું જીવન એકદમ અપનાવવાનું. જેટલું જીવનમાં બ્રહ્મચર્ય વધે છે. ખંભાતના ભંડારની અંદર કામશાસ્ત્ર આપણા એક મહાપુરુષે લખેલું છે, ગ્રંથ છે કામશાસ્ત્ર. જેની અંદર બધા શાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને આગળ મોક્ષશાસ્ત્ર. 4 શાસ્ત્ર છે. આ કામશાસ્ત્ર કોઈને ભણાવવામાં નથી આવતો, પણ એ પુસ્તકમાં ભંડારમાં ખડતરગચ્છના એક સાધુએ લખેલો પુસ્તક છે. એમાં લખ્યું છે જેમ જેમ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતો જાય છે તેમ તેમ એના શરીરમાં રહેલું વીર્ય નસ દ્વારા ઉપર ચડતું જાય છે. એ ઉપર ચડતા 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 જ્યારે છાતી પર પહોંચે છે ત્યારે તે વખતે એના છાતીમાં નિડરતાનો ગુણ પ્રાપ્ત થાય છે. એ વીર્ય આગળ વધતા વધતા જ્યારે મુખાકૃતિ પર પહોંચે છે ત્યારે એના જીભમાંથી મીઠી વાત નીકળે છે. એ મીઠાશપૂર્વક બધા સાથે વ્યવહાર કરે છે અને એનાથી વાત્સલ્ય દ્રષ્ટિ પ્રગટે છે. વાત્સલ્ય જે હોય ને, વાત્સલ્ય માનું વાત્સલ્યની વાત નથી કરતો હું, આ તાત્વિક વાત્સલ્યની વાત કરું છું. નિતરતું વાત્સલ્ય હોય એનાથી આગળ આંખમાં જ્યારે પહોંચે છે ત્યારે એની આંખમાંથી અમિત દ્રષ્ટિ પ્રગટ થાય છે. અને એ આગળ વધતા વધતા જ્યારે મસ્તક સુધી પહોંચે છે ત્યારે ત્યાં વીર્ય ભેગું થઈને એક પથ્થર બને છે જે મણિરૂપ અવતરણ પામે છે. આ વીર્યની આટલી વિશેષતા ત્યાં બતાવવામાં આવેલી છે. અનિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા મથુરાની અંદર એક સંત છે. મથુરામાં અમારા બ્રાહ્મણ પંડિતજી પાસે મારો અભ્યાસ ચાલતો હતો. અહીંયા મહાત્માને બનાવટે રામતીર્થ પંડિતજી આવ્યા હતા અને વિષય પર જ્યોતિષશાસ્ત્રના પારંગતને ઓળખવાની નિશાનીની વાત ચાલતી હતી. એમને એક દ્રષ્ટાંત આપ્યું કે 12 વર્ષનું બ્રહ્મચર્ય પાલે એની શુદ્ધિ શું. એ શુદ્ધિની વાત બતાવી હતી કે જે 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરે એ વ્યક્તિના શરીરમાંથી કમળ જેવી સુગંધ આવે. પરફ્યુમ લગાડ્યા વિના એના શરીરમાંથી નેચરલ સુગંધ આવે. બીજું આવો કોઈ વ્યક્તિ છે તો કે અમારા ગુરુના ગુરુ મથુરાની અંદર જ્યોતિષી છે એ આવા છે, એના શરીરમાંથી કમળ જેવી સુગંધ આવે છે. શાસ્ત્રમાં પદ્મિની સ્ત્રીની વાત આવે છે. પદ્મિની સ્ત્રીને ઓળખવી કેવી રીતે, બહુ ગંભીર પદાર્થ છે. કેટલીક વાત ઓપનમાં વાત કરું છું, તમને નોલેજ મળે એના માટે. શાસ્ત્ર સમજાય, બાકી બધી વાતો જાહેરમાં મેં કહેતા નથી. પદ્મિની સ્ત્રી એને ઓળખવાની નિશાની એ છે કે જેનું શુદ્ધ બ્રહ્મચર્ય હોય એવી પદ્મિની સ્ત્રી એ રસ્તા એના જો કપડાં સુકાતા હોય ને તો કપડા પર ભમરાઓ આવીને બેસી જાય. જેના કપડા પર ભમરાઓ આવીને બેસે એવી સ્ત્રીથી પદ્મિની સ્ત્રીની ઓળખ થાય છે. અને એ પદ્મિની સ્ત્રીની સામે સરસ્વતી માતાના જાપ કરવામાં આવે છે. એ પદ્મિની સ્ત્રીની સામે ઊભી રાખવામાં આવે. અને આપણા ઘણા વર્ષો પહેલાના મહાપુરુષોએ એવી સ્ત્રીને સામે ઊભી રાખવામાં, અમુક રીતે ઊભી રાખવામાં આવે, બધું વર્ણન નથી કરતો સ્પષ્ટ. એની સામે સરસ્વતી માતાના જાપ કરવાના, આંખ ખુલ્લી રાખીને. જો સાધુને મનમાં થોડો પણ વિકાર 1 સેકન્ડ માટે બી આવી જાય, સાધુને ગળું કાપી નાખવાનું 1 સેકન્ડમાં. બસ તલવાર સાથે માણસ ઉભો હોય. આની રીતે સરસ્વતીની સાધના સિદ્ધ કરવાની વિધિ છે. અત્યારે આ વિધિ લુપ્ત છે. અત્યારે વિધિ કોઈને કરવામાં આવતી નથી, કોઈને કરવામાં આવતી નથી. પણ આ વિધિઓ પહેલા થઈ હતી અને મહાપુરુષોએ એ સાધના કરીને સિદ્ધિ કરેલી હતી. એવા દ્રષ્ટાંત મળે છે. સમજાયું બરાબર? આવી સ્ત્રી, આવા બ્રહ્મચર્ય, અને કીધું છે જેનું બ્રહ્મચર્ય અનિશુદ્ધ હોય એવા સ્ત્રીઓને અગ્નિ બાળી શકતી નથી, ધરતીકંપ મારી શકતો નથી, અને એના આસુડાના કારણે દેવો પણ નમી જાય છે. અને તમે કદાચ પહોંચ્યા હોય તો કદાચ ચંપાપુરી નામની નગરી છે અને ત્યાં સુભદ્રા શ્રાવિકા બહુ ભક્ત હતી. સાધુ સાધુજી ભગવાનને વોરાવાનું. મુનિ ભગવાન ઘરની અંદર આવે છે. મુનિ ભગવાનની આંખમાં ઘાસનું તનકલું છે. દૂરથી લેવાની રીત છે. ઘાસનું તનકલું ફૂંક મારીને લેવામાં આવે, કારણ કે મુનિ ભગવાન એવું સંયમ પાડતા હતા કે ઘાસનું તનકલું પણ આંખમાં પડ્યું હોય તો પણ એ પોતે ક્યારે આંખમાંથી કાઢે નહીં, આવું સંયમ પાડતા. એ દૂરથી ખેંચવાની ટ્રાય કરતા કરતા
કોઈક નિમિત્ત મળ્યું કે સાધુના ગાલ પર કોઈ નિશાન પડી ગયું, અને નિશાન કોઈના મત પ્રમાણે ચાંદો લાગી ગયો ને કોઈના મત પ્રમાણે માથાનું સિંદૂર લાગી ગયું, જે હશે. સાસુએ આવું જોયું તો કે આ કોણ છે સ્ત્રી, આવું કરે જ સાધુ સાથે. એટલે બધા નેગેટિવ વિચાર આવીને પોતાના દીકરાને એટલે એના પતિને ભડકાવી દીધો. આના પાસે કોઈ ઓપ્શન હતું નહીં. તો ધર્મથી વિમુખ, સાધુને વરાવું ગમે નહીં, આ એક કરે એમાં આ પાછી ગરબડ થઈ ગઈ. ત્યારે એને અઠ્ઠમનો તપ કરીને દેવને જાગ્રત કર્યા. દેવ હાજર થઈ ગયું. બ્રહ્મચર્ય શુદ્ધ, મને આપત્તિમાંથી બચાવો તો કે કાલે બચાવી દઈશ. દરવાજા બંધ થઈ જશે, તારા સિવાય કોઈ ખોલશે જ નહીં. દરવાજા બંધ થઈ ગયા. નગરમાં ઢંઢેરો પીટાયો, દેવોની પૂજા કરી, કેટલું કર્યું. દેવવાની થઈ કે ગામમાં જે અનિશુદ્ધ બ્રહ્મચારીવાળી બહેન હોય, કાચા સૂતરની દોરી લેવાની, ચારણીમાં કૂવામાં ઉતારવાની, ચારણીમાં પાણી લેવાનું, કાણાવાળી ચારણીમાં, અને આ મારા વારના પર છાંટશે તો આ દ્વાર ઉગડશે. કોણ આવે, રિક્સ કોણ લે? આ તો બધું ભાંડો ફૂટી જાય. સુભદ્રાએ સાસુની રજા માંગ્યું, જાઉં. સુભદ્રા કે ઘરમાં તો તે નામ ખરાબ કર્યું, બહાર જઈને બધું ઓપન કરું છું. સાસુની આજ્ઞા પહેલી વખત ઉલ્લંઘન કરીને બહાર જાય. પ્રિપેર પ્લાન હતો, તમે બધું કરો ને. લો કોર્ટમાં જતા પહેલા શેડિંગ કરી નાખ્યું અંદર ખાને, પછી બોર્ડમાં ખાલી ઉપર જાહેરાત કરવાની હોય. ફિક્સ, મેચ ફિક્સિંગ, આવું ફિક્સિંગ હતું અહીંયા બધું. ત્યારે આવું ફિક્સિંગ થતું, હવે મેચ ફિક્સિંગ કરો. બીજું શું છે? આ ફિક્સિંગ બધું. આ સુભદ્રાનું બ્રહ્મચર્યની તાકાત. બોલ ઝીલ્યો, પાણી બહાર કાઢ્યું, છંટકાવ કર્યો, 3 દરવાજા ખોલ્યા, ચોથું બાકી રાખ્યો. આજ દિન સુધી બાકી છે એવું સંભળાય છે. હું ગયો નથી, કદાચ હશે એવું માનીને ચાલું છું. અને આ રીતના પ્રસંગ કરીને એને પોતે પોતાનું બ્રહ્મચર્યની શુદ્ધિ સાબિત કરી. આ શક્યતા, આ એક કાળ હતો. કેવા બહેનો હશે, કેવું એ લોકોનું મન વચન કાયાનું શુદ્ધ બ્રહ્મચર્ય હશે. એટલીસ્ટ મનની અંદરની વાતો પછીની વાત છે, પણ વચન અને કાયા આ બેમાં તો તમે અનિશુદ્ધ બનશો. બોલવાના શબ્દો અને કાયાની ચેષ્ટામાં દૂર રહેવાનું. આ બધી વસ્તુ જો તમારા જીવનમાં હશે ને તો જ તમારું આ કાર્ય સાર્થક થશે. તમારા જીવનમાં એક ગુણ વધશે. એની તાકાત પર તમે ઘણા કામ સરસ સોચીને કરી શકશો. બાકી જેનું જીવન આમાં શુદ્ધ નથી એ બધાના જીવન બરબાદ થયા છે, બીજું કાંઈ થયું નથી. લાંબી જિંદગીમાં તેઓ સુખ પામી શક્યા નથી, છેલ્લે ખલાસ થઈને મર્યા છે. આવા નિમિત્તો જિંદગીમાં કોઈ દિવસ આવે નહીં, એનું ધ્યાન રાખીને ચાલજો. જીનાથમ સર્વમંગલ સર્વદાનમ જનુજયતિ શાસનમ નમો હરિયંતાનમ સિદ્ધાનમ નમો જયાનમ નમો લોહિત પ્રમમ હોય મંગલમ. તમને લાસ્ટ ક્લાસમાં નિયમ આપ્યો તો દર્શન કર્યા હતા. ચલો હવે વખતે નિયમ આપું છું. પહેલી રોટલી તમારે ગાય નહીં બનાવવાની. ગાય છે ને, ગાય મળે કે નહીં અહીંયા ક્યાંય? તમે ગાયને રોટલી ખવડાવી શકશો? એટલું કરશો. એક કામ પહેલી જ બનાવવાની, ફિક્સ. પહેલી રોટલી ગાય નહીં કાઢવાની એક જ દિવસ કોઈ પણ. હા, પહેલી રોટલી તમારે એ જે રોટલી આપી તમારે ગાયને ખવડાવી દેવાની. નીચે ફેંકીને નહીં આવતા, ગાયને ખવડાવીને આવજો. અને એમ કહેવાય કે ગાય જીભ ચાટીને ખાય ને તો એ સારું, એમ ધ્યાન રાખજો પાછું. એટલે ચટાડજો જરાક, જબરદસ્તી નહીં ચટાડતા. ચલો હાથ જોડો, નિયમ લો. અનુકૂળતા બધા નિયમ લો, વાંધો નહીં આવશે. અને ન થાય તો ચિંતા નહીં કરતા, કદાચ તૂટી જાય તો ગભરાતા નહીં. નમોર્ધન પડેગલમ અરે સકમ સીધા ધારણા વચ્ચે નંદનો સસ્તા કારણ વસી રહી.